भक्ति करे पाताड़ में प्रगटो आकाश दाबी दूबी नार है कस्तूरी के रिबाश दाबी दूबी नार है कस्तूरी के रिबास नर थी निपुजे तो दुखी न रहे कोई शत्रु मारी मित्र ज राखे राय के रंग कोई दृश्य नो आवे भवन पर छत्र राखे देह जन्मता तू नहीं जन्मता देह मरे तू नहीं मरता देह अनातम तू छो आतम झूठा संकल्प क्यों करता तू ही चैतन शुद्ध आत्मा देह अनात्म जड़ जानो तत्वमसि ना करो विचारा स्वरूप अपना पहचानो सुख दुख आदि धर्म न तारे मन बुद्धि में रहता करता भोगता अंतःकरण छे उपनिषद में एही कहेता वर्ण आश्रम तेरे में नाही नहीं योगी नहीं ब्रह्मचारी सतचित आनंद रूप तिहारा छुटने की है बारी माटे सोहम शब्द जपो निस दिन तोड़ो तन मन के नाता कहे गुरु चेला लक्ष्मण श्रुति स्मृति दोई गाता कहे गुरु चेला लक्ष्मण श्रुति स्मृति दोई गाता हूँ कौन छूते जो तू जाने जन्म मरण त्यारे मटशे जी रे देह हूँ छू एवं मान्यू कर्म बंधन करशे ए जी रे देह हूँ छू एवं मान्यू तो कर्म बंधन करशे ए जी रे करता भोगता तू थई बैठो करता भोगता तू थई बैठो जीव 84 માં ફરશે એ જી
તે જો તું જાણે જન્મ મરણ ત્યારે મટશે એ જી રે. આ દેહ જન્મે છે, દેહ વધે છે, દેહ તો નક્કી મરશે એ જી રે. દેહ જન્મે છે, દેહ વધે છે, દેહ તો નક્કી મરશે એ જી રે. દેહપણામાં બંધાઈ રહીશ તો દેહપણામાં બંધાઈ રહીશ તો જન્મ મરણ નહીં મટશે એ જી રે. દેહ નથી તું દ્રષ્ટા તેનો બ્રહ્મ જ્ઞાને સમજાશે એ જી રે. આ દેહ નથી તું દ્રષ્ટા તેનો બ્રહ્મ જ્ઞાને સમજાશે એ જી રે. શુદ્ધ ચૈતન છો તું બ્રહ્મ સ્વરૂપી, શુદ્ધ ચૈતન છો તું બ્રહ્મ સ્વરૂપી સદગુરુ દ્વારા દેખાશે એ જી દેહમાં છતાં તું દેહથી ન્યારો સોહમ આ પૂજાશે એ જી રે. દેહમાં છતાં તું દેહથી ન્યારો સોહમ આ પૂજાશે એ જી રે. દાસ લાભું સદગુરુ મળેથી, દાસ લાભું ગુરુ મળેથી આપ સ્વરૂપ ઓળખાશે એ જી રે. કોણ છું તે જો તો જાણે જન્મ મરણ ત્યારે મટશે એ જી આપણી કોઈ ઓળખાણ પૂછે કે ભાઈ તમે કોણ, એટલે તરત આપણે દેહનું નામ દઈ, આ મારું ગામ, અમારો આ તાલુકો, અમારો આ જિલ્લો, મારા પપ્પાનું નામ આ, અમારી આ સરનેમ, અમારું આ ગોત્ર, આપણે તો એ જ દઈએ ને. પણ
એ જે બધું એડ્રેસ આપણે આપ્યું ને એ આ પંચભૂતના દેહનું આપ્યું. પણ દાદા કે ખરેખર હું કોણ છું એ જો તું જાણે ત્યારે જન્મ મરણ મટશે. હું તત્વ જે આમાં છે એ તત્વ અજર અમર છે, એનો કોઈ દી નાશ થતો. તો આપણે એમ કહી, તમે કયો નાશ નથી થતો, પણ આપણા નજરની સામે નાશ થતા જોઈએ. એ કે એ જે નાશ થયું ને એ તો પંચભૂતનું દેહ નાશ થયો. દેહ જન્મતા તું નહીં જન્મતા, દેહ મરતાય તું નહીં મરતા, દેહ અનાતમ તું કે તું આત્મ. આત્મ સ્વરૂપે આપણે છીએ, જૂઠા સંકલ્પ ક્યું કરતા. દેહ મરી જાય છે, દેહ જન્મે છે, એની હારે આપણે જન્મતાય નથી ને આપણે મરતાય નથી. એમ કહેવાય છે કે દાદા રામદેવજી અજન્મા, બરાબર છે. આત્મ સ્વરૂપે દાદા રામદેવજી આપણો બધાનો આત્મા એ અજન્મા જ છે. એ પિંગલે આવીને જ પોઢે છે, એ કોઈના જાયા નથી. વાલો મારો કોઈનો નથી જાયો, જેનો 3 ભુવન ઉપર દિશે છાયો. પણ એને ઓળખવા માટે કે વસે છે એ 12 આંગુલની બારો, પણ એને કોઈ અજંપા જાપે ઉતારો. શ્વાસોશ્વાસના ધ્યાનથી એ આત્મ સ્વરૂપ જે અજર અમર તત્વ છે એ ઓળખાશે. પણ હવે જ્યારથી આપણો જન્મ થયો ત્યારથી જે કાંઈ આપણી આયુષ્ય છે એમાં આપણે હુંને ઓળખી ન શક્યા. હું કોણ છું એનું આપણને ભાન ન થયું. બીજા શું કરે, બીજા કોણ, એની વૃત્તિ કેવી, એ જો ટૂંકમાં બીજાને જોવામાં હુંને ઓળખવાનું ભૂલાઈ ગયું. 80 વર્ષની જિંદગી, 90 વર્ષની જિંદગી કે 100 વર્ષની જિંદગી, એમાં માણસ અમૂલ્ય જે શ્વાસા છે, કાંઈક કામમાં, કાંઈક ક્રોધમાં, કાંઈક લોભમાં અને કાંઈક મિથ્યા વાણીના વ્યયમાં. વાણી છે એમાં સરસ્વતીનું સ્વરૂપ છે. વાણીનો દુર્વ્યય કરવાથી આપણા જીવનની પણ હાનિ થાય છે અને શ્વાસની પણ હાનિ થાય છે. પણ આપણું કેવું કે આપણું એક નાનું એવું ગામડિયું ગામ હતું. નાનો ખેડૂત ને 8 દાતાળી ખપારી ઘરમાં નહીં. એટલે ગામમાં એક મોટો ખેડૂત પટેલ બાપા, સાંજનો ટાઈમ, વાડું પાણી કરી ઢોલીએ બેઠા હતા. સુડી લઈને સોપારી કાપતા હતા ને કકડાવતા હતા. એમાં ખેડૂત ગયો, સાંજનો ટાઈમ. પટેલ બાપા રામ રામ કે રામ 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 રામ. આવ્યા ભાઈ બેહો. માજી હતા, પાણી ભરી દીધું. એટલે વાતમાંથી વાત સીધી ખપાડી માંગી ન હંગ્યો. વાત બધી માંડ્યો ફેરવા. કેમ પટેલ બાપા તમારે કપામાં કેમ છે? કે ભાઈ ભગવાનની દયા, આજ વખતે બહુ સારું છે. થોડી કીડું પડી હતી પણ છોકરાએ ફુવારો મારી દીધો, સારું છે. ઠેક. આમ તમારે આમ ગણતરી શું છે? અંદાજે કેટલો ભાવ આવે એમ છે કપાસનો? 900ની ગણતરી તો છે કે 900 જેવો તો આવી જાય. બરાબર બરાબર. આમ તમારું શું કહેવાનું થાય? આમ અત્યારે વેચી નાખવો જોઈએ કે હજી આમ તમારા હિસાબે આમ બજાર હજી ચડે એમ છે કે ના? મને તો એવું લાગે છે થોડુંક જો ખમી તો કદાચ હજી આપણને ભાવ મળે, બરકત મળે એવું લાગે છે. હા હા હા, બરાબર બરાબર બરાબર. પછી આ કપાસ તો કાઢી નાખશો હમણાં, પછી આમ બીજી જે મોસમ છે એમાં શું વાવવાનું વિચાર્યું છે? કે ભાઈ થોડીક આજ વખતે માંડવી વાવવી છે ને થોડોક કપાસ વાવવું. બરાબર બરાબર. તો પછી કઈ માંડવીનું બિયારણ સારું, કયું વાવવું જોઈએ? એમ કરતાં કરતાં બહુ બધાએ પ્રશ્ન પૂછ્યા ને પછી પટેલ બાપાએ કીધું કે ભાઈ ખુશીથી આવ્યો તો કાંઈ કામ હતું? ના ના, બીજું કાંઈ કામ નહોતું. તમારે પાસે 8 દાતાળી ખપાડી હોય દ્યો નહીં. કે ભાઈ પહેલા માંગી હોત તો દઈ દે. માણસ સરસ્વતી વાણી છે, સરસ્વતીનું રૂપ છે, એનો બહુ દુર્વ્યય કરે છે. એટલે જુઓ, આપણી એક કહાવત આવી કે ન બોલવામાં 9 ગુણ. ગમે એટલો આપણને ક્રોધ આવ્યો હોય કોઈના ઉપર, જો એ ટાઈમે આપણે મૌન ધારણ કરી લઈ તો એની એક સીમા છે. પણ ધીમે ધીમે કરતાં, કેમ દૂધ ગમે એટલું ગરમ હોય પણ ધીમે 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 કરતાં પછી તમે તપેલા મૂકો, એક એનો સમય આવી જાય તે ઠંડુ પડી જાય. એમ ક્રોધને ઠંડો કરવાને માટે મૌન છે એનું શસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે.
ગમે એટલો ક્રોધ આવ્યો હોય, મનથી મક્કમ થઈને નક્કી કરી લ્યો ગમે તે થઈ જાય, મોઢામાંથી એક શબ્દ નથી બોલવો, એટલે એ જે પારો છે ને એનો એક ટાઈમ આવશે ને એટલે ઉતરી જાય. મૌન એવું કામ કરે, એટલે ન બોલવામાં ન. તો એક પ્રશ્ન એવોય થાય કે એક કહાવત પાછી એવી છે કે બોલે એના બોર વેચાય, માંગ્યા વગર માય પીરશે નહીં. તો એમાં સાચું કયું? ન બોલવામાં 9 ગુણ વાળું સાચું કે બોલે એના બોર વેચાય એ સાચું? કે કયા સમયે બોલવું અને કયા સમયે ન બોલવું એ વિવેક આપણે રાખવાનો છે. છેલ્લે બાણસૈયા ઉપર ભીષ્મ પિતા સૂતા હતા અને મંડ્યા બોધ આપવા, ત્યારે દ્રૌપદીબેન બોલ્યા કે દાદા મારા ચીર લૂંટાતા તેથી ક્યાં ગયા હતા, અત્યારે આ બોધ આપો છો ને ન્યા આપવાની જરૂર હતી. ત્યારે દાદાએ કબૂલ્યું કે સાચી વાત છે, પણ ત્યારે આ શરીરની અંદર પાપીનું અન્ન હતું એટલે મને સારો વિચાર ન આવ્યો. પણ આ બાણસૈયા ઉપર સૂતો છું ને એટલે એનું જે લોહી બન્યું હતું ને એ ધીમે ધીમે નીકળી ગયું, એટલે હવે મને સારો વિચાર આવે છે ક્યાં બોલવું અને ક્યાં ન બોલવું. જે આપણું માને એમ હોય એને કાંઈક 2 સારી સલાહ દઈ તો ન્યા બોલે એના બોર વેચાય. પણ જે આપણું માને એમ જ નથી, ન્યા કે ન્યા ન બોલવામાં 9 ગુણ. દેવારામ બાપાની વાત કરીએ આપણે તો એ જાહેર સભામાં વ્યસનો વિશે બહુ કહેતા ને કે ભાઈ આપણને વ્યસન હોવું જોઈએ નહીં, પણ એ સત્સંગમાં કહેતા. પછી ઘરે ક્યારેક કોઈ ન હોય અને વાડીએ મિલ્કન લઈને ચા આપવા જાય, એટલે ચા આપીને તરત પાછા વળી જાય. એને ખબર હોય કે ચા પીધા પછી આ જે કામ કરે છે ને એમાં કોઈકને બીડી કે એવું કંઈક પીવા જોહે. પછી ન્યાય એમ ન કે ન પીવી જોઈએ. ક્યાં કયો બોધ આપવો ને ક્યાં ક્યારે કયો બોધ ન આપવો. તો ચા દેવા જાય એટલે તરત ચા જેવો પીવાઈ જાય, તરત નીકળી જાય ને ખબર હોય કે આ હું જઈશ ને પછી આ લોકોને બીડી પીવા મેળ આવશે. ન્યા ન બોલવામાં 9 ગુણ. એટલે ટૂંકમાં હું કોણ છું તે જો તું જાણે તો જન્મ મરણ ત્યારે ટળશે. જન્મ મરણની ભ્રાંતિ ત્યારે ભાંગશે કે અજર અમર એવા આત્માની આ જીવને ઓળખાણ થાય. પણ આપણે અત્યારે કે દેહ હું છું એવું માયનું, એટલે કર્મ બંધન કરશે. દેહ છે એ હું નથી. દાખલા તરીકે આ મકાન છે, મકાનની અંદર રહેવાવાળા આપણે છીએ, મકાન આપણે નથી. એમ દેહની અંદર રહેનારું તત્વ આત્મા આપણે છીએ, દેહ આપણે નથી. પણ વર્ષોથી એવી ભ્રાંતિ થઈ ગઈ છે, દેહને હું માની લીધું, હું દેહ છું એવું માન્યું એટલે કર્મ બંધન કરશે. દેહને હું માની લીધું એટલે મેં આ કર્મ કર્યું, મેં આમ કર્યું, મેં તેમ કર્યું, મેં આવ્યું એટલે ભોગવટો લાગી ગયા. નતર આત્મા છે એ અનાદિકાળથી નિરાલંબ તત્વ છે, એને ક્યારેય કોઈ દોષ લાગતો જ નથી. પણ ભ્રાંતિ એવી થઈ ગઈ, નથી બંધાયેલો માની લીધું કે હું બંધાઈ ગયો. એના માટે 2 દ્રષ્ટાંત સંતો આપે છે, એક પોપટનું અને એક વાંદરાનું. વાંદરાને પકડવા વાળા શું કરે? નતર વાંદડો કેટલું ચંચળ પ્રાણી, પણ એને પકડવા માટે લોકો શું કરે કે એક પેટી જેવું બનાવે, લાકડાની કે કાંઈ પણ. એમાં એનો હાથ આમ અંદર માંડ જાય ને એટલો જ હોલ રાખે, અને પેટીની અંદર કાંઈક ખાવાની વસ્તુ, માનો દાખલા તરીકે માંડવીના દાણા, બરાબર? એટલે વાંદરો છે એ માંડવીના દાણા જોવે એટલે ખાવાની આસક્તિ થાય ને, એટલે પોતાનો હાથ માંડ જાય ને એટલો જ હોલ હોય. અંદર હાથ નાખે, મુઠ્ઠી ભરે. હવે મુઠ્ઠી ભરે એટલે આનો આ વ્યાસ વધી ગયો. મુઠ્ઠી ભરીને બહાર કાઢવા જાય એટલે એ વસ્તુ નીકળે નહીં. હવે એ આમ આસક્તિ એને માંડવીના દાણામાં એટલી થઈ ગઈ, નતર જો માંડવીનો દાણો મૂકી દે તો નીકળી જાય. પણ માંડવીના દાણા સાથે કાઢી લેવાની જે ગ્રંથિ, આસક્તિ, એ આમ કાઢવાની કોશિશ કરતો રહીએ ને ત્યાં એને પકડવા વાળા હોય ને એ પકડી લે. નતર જો એને મૂકી દીધું હોત ને તો બંધન નહોતું. એમ જીવે હાથે કરીને આસક્તિનું બંધન ઓરી લીધું છે, ખરેખર છે નહીં. પોપટ પકડવા વાળા પોપટને કેમ પકડે છે? એક ઝાડથી બીજા ઝાડે દોરી બાંધે. એ દોરી રબરની હોય.
એટલે પોપટ એની ઉપર ઉડતો ઉડતો બેસે ને એટલે 2-3 આમ ચક્કર મારી જાય દોરી એકદમ સ્મૂથ. એટલે અચાનક પોપટી દોરી ઉપર બેસે એટલે આમ ચક્કર મારી જાય એટલે પગ વડે દોરીને ટાઈટ પકડી રાખે. અને પછી રબરની દોરી હોય એટલે વજન હંમેશા નીચે રહે. પછી 2 પગ વચ્ચે એટલી ટાઈટ દોરી પકડી રાખે ને પોતે આમ ઊંધો થઈ જાય. હવે જો એ પગની પકડ ઢીલી કરે તો મુક્ત જ છે, પણ 2-3 એવા ઓલા ચક્કર મરાવ્યા ને એને લઈને એને એમ થયું કે હું જો આ મૂકીશ તો પડી જ જઈશ, મરી જઈશ. એટલે એ આસક્તિમાં એમનેમ ચોઈટો રહી. અને પકડવાવાળા જેમ આપણે આંબામાં હાંખ કેરી પાકી હોય ને કેમ કેરી ઉતારી લઈએ એમ પોપટને ઉતારી લઈએ. મૂકી દે તો કાંઈ વાંધો, બસ એમ હું દેહ છું એ ગ્રંથિ માણસ છોડી દે તો કાંઈ વાંધો નથી. પણ આ મારું પરિવારને હું આ ને હું તે મેં આમ કર્યું એટલે કરતા થયો એટલે ભોગતા થયો. દેહ હું છું એવું માન્યું કર્મ બંધન કરશે. કરતા ભોગતા તું થઈ બેઠો તો તારો જીવ 84માં ફરશે. કરતા થયો ભોગતા થયો. જોવો સંતો કરતા ન થયા ક્યારે. ઉગારામ દાદાની પાસે કોઈ આવે કે દાદા તમારી દયાથી અમારે આ કામ થઈ ગયું. નહીં હો ભાઈ, ઉગો એટલે ગુગો, ઉગો એટલે ધૂળની ઢેફલી, ઉગો એટલે લહણની ફોતરી, ઉગો એટલે કાંઈ નહીં. જે કાંઈ થયું ને એ મારા સદગુરુ ઈર્ષાગરની કૃપાથી થયું છે. જોવો સંતો કરતા ન થયા. કરતા થયા હોત તો ભોગતા થાત, પણ કરતા નહીં. અને સંતની ડિગ્રી એક હજી આગળની છે, કરતા છતાં અકર્તા. બધું જ કરવા છતાંય અકર્તા પદમાં આખી જિંદગી ખેલી ગયા હોય ને તો સંતો ખેલી ગયા. સંતો ખેલી ગયા. અને આપણે 20 વર્ષ પહેલાં કોઈકને 5000 આપ્યા હોય એ 20 વર્ષ પછી યાદ હોય, કાંઈક એવું થાય ને તે કહી દે ખબર છે ને તેથી મેં દીધા હતા તને. કરતા થયા એટલે ભોગતા થાય. કરતા ભોગતા તું થઈ બેઠો તો તારો જીવ 84માં ફરશે. મનુષ્ય ભૂલ કેવી કરે છે કે હાલો ખબર નહોતી એટલે કરતા થયો, કરતા થયો એટલે કર્મ બંધાણું, કર્મ બંધાણું એટલે એનું આ જીવનમાં થોડા ઘણું કાંઈક દુઃખ આવ્યું. પણ દુઃખ આવ્યા પછી પણ એ દુઃખના નિવારણ માટેનો જે ઉપાય સાચો કરવો જોઈએ નથી કરતો. પછી એ ઉપાય ખોટા જ કરતો જાય છે. એક બહુ મોટા શેઠ હતા, એને ધંધા અને બધું બહુ સારું હાલતું હતું, પણ કુદરતી કાંઈક સમયે પલટો માર્યો અને સ્થિતિ એકદમ નબળી આવી ગઈ. ઘરમાં ખાવાના ફાંફા પડે એવી સ્થિતિ. એમાં એક મહારાજ લોટ લેવા આવ્યા એની ઘરે અને શબ્દ નાખ્યો ઓમ ભવતી નામ ભિક્ષામ દેહી, ભિક્ષા આપો. ત્યારે શેઠે આ તો શું છે કે અંદરની જે વેદના હોય એ તો બહાર આવી જ જાય. શેઠે કીધું કે મહારાજ તમે કંઈક એવું જાણો છો કાંઈ? મારે બહુ સારું હતું ભગવાનની દયાથી ને અચાનક કંઈક પડતી આવી છે. અરે અમે ન જાણીએ બીજું કોણ જાણે? આમાં તો આના તો અમે ખાસ સ્પેશિયાલિસ્ટ અમે જ કહેવાય. તમને શનિની મહાદશા બેઠી છે. અચ્છા, એ તમારો આ મહાદશા ઉતરે નહીં ને ત્યાં સુધી હરખું જ ન આવે હવે તમને. કે પણ તો એ મહાદશા ઉતારવા શું કરવું પડે? કે એના માટે શનિના 1.25 લાખ જાપ કરવા પડે. ઓહો, 1.25 લાખ જાપ તો હવે હું દુકાને જાઉં 1.25 લાખ જાપ કરું? પણ એ તમારે ન કરવાનું હોય. તમે એનું અમુક મહેનતાણું અમને આપી દો તો અમે બેઠા બેઠા કરી દઈ ને. અચ્છા, પણ એમાં હાલે કે હાલે જ ને? તોય ખબર નથી પડતી કે આપણે ખાય તો આપણી ભૂખ મટે, આપણે તરસ લાગી હોય તો આપણે પાણી પીવું પડે. કાંઈ બીજાની તરસ લાગી હોય ને આપણે પાણી પીએ એની તરસ મટે? તોય માણાને આંખ નથી ઉઘડતી કે આપણે વાંધો છે ને બીજા આપણો જાપ કરી દઈએ, બીજાનો જાપ આપણને કામ આવે. અચ્છા, તો એનું તમારું શું મહેનતાણું થાય? જાજા ન થાય, 11,000 રૂપિયા થાય. હા, ના ભાઈ ના, એટલી બધી મારી અત્યારે ખાવાના ફાંફા પડે, એમાં હું 11,000 તમને અત્યારે ક્યાં થાય? ના મહારાજ મારે નથી કાંઈ કરવું.
અઠવાડિયું 10 દિવસ વયું ગયું. હવે એ સમયગાળામાં એક ઘટના એવી ઘટી કે 4 તસ્કર હતા, પણ એને ધંધામાં મંદી આવી. એમાંય ક્યારેક આવે. વિચાર્યું કે હવે આપણે ભિક્ષાવૃત્તિ કર્યા વગર કાંઈ છૂટકો નથી, એ સિવાય હવે કાંઈ પેટ ભરાય નહીં. એટલે સાધુનો ખોટો વેશ ધારણ કરી અને અઠવાડિયા પછી એ આ શેઠની ન્યામ ભિક્ષા લેવા આવ્યો. શેઠે એ જ વાત કરી કે ભાઈ અમારે એક મહારાજ આવ્યા હતા, એ કે તમને શનિની મહાદશા નડે, પણ એને 11,000 કીધા. હવે મારે ઘરમાં ખાવાના ફાફા. મહારાજ તમે આમાં એવું કાંઈ જાણું? હા, અમે ન જાણીએ તો આમાં બીજું કોણ જાણે? કે તો તમે કરી દો અમારા વતી જાપ. કે કરી જ દઈ ને ભાઈ. કે કેટલું તમારું મહેનતાણું? કે 1 દિવસનો ₹1.25 પાકો સીધો. શેઠ કે હાલો અત્યારે જ બેસી જાઓ. આ 11,000 કરતા તો બહુ હેલો, અત્યારે જ બેસી જાઓ, કાંઈ વાટ નથી જોવી. કે તો હું નદીએ નાહી આવું. કે ભલે. નદીએ નાહી સ્નાન કરી અને બેસી ગયા. માળા લીધી. શનિના મંત્ર તો આવડતા નહોતા. શું કરવું? વિચાર્યું શનિ આપણને ક્યાં પાકો સીધો દેવાનો, આ શેઠ દેવાનો છે. એટલે માળા ચાલુ કરી. શેઠના જાપ હું જપું, શેઠના જાપ હું જપું, શેઠના જાપ હું જપું, શેઠના જાપ હું જપું. આપને તો શેઠ મહેનતાણું દે છે, અત્યારે શનિ ક્યાં દેવા આવે છે? આયલું એકાદ દે એવું. ત્યાં ઓલા જે 4 હતા એ 4 સાધુ થયા હતા ને. બીજો આવ્યો બીજે દિવસે. શેઠને આણે વિનંતી કરી કે શેઠ આ મારો જ ભાઈ છે અને 1,00,000 મંત્ર જપવાના છે, એમ જલ્દી જપાય ન રહીએ. એને બેહાડ દઉં તો તમારે ઓછા ગાળામાં કામ પતતું થાય. બેહાડ દો. એ કાંઈ આપણને મોંઘું ન પડે, પાકો સીધો ને ₹1,000. એને બેહાડ દીધો. એટલે એણે પૂછ્યું, નાહી ધોઈને તૈયાર થઈને માળા હાથમાં લીધી. ઓલાને કે તો ખરો શનિના મંત્ર હું છે? અહીંયા ક્યાં આવડે? હું તો શેઠના જાપ હું જપું, શેઠના જાપ હું જપું. એ માળા ચાલુ કરી મેં. તો કાંઈ નહીં. તો કે હું એ માળા ચાલુ કરું, તું જપી હું જપું, તું જપી હું જપું, તું જપી હું જપું, તું જપી હું જપું. એણે એ ચાલુ કર્યું. બીજે દિવસે ત્રીજો એનો ભાઈ આવ્યો. શેઠ 1,00,000 મંત્ર હો, એમ વાર લાગે આમાં. જો આ મારો ભાઈ છે, કયો તો બેહાડ દો. બેહાડ દો. એણે આ બેન પૂછ્યું તમે ભાઈ હું મંત્ર? શનિના મંત્ર તો ગયો કે અહીંયા ક્યાં આવડે છે? આ કે શેઠના જાપ હું જપું, આ કે તું જપી હું જપું. તો આણે ચાલુ કર્યું. ત્રીજો મંત્ર નવો લઈ આવ્યો. આવું ગપ ક્યાં સુધી હાલશે? 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 એણે એ માળા ચાલુ કરી. ચોથે દી ચોથો આવી ગયો. ઓલાએ કીધું કે શેઠ બસ જો આ ચોથી મૂર્તિ આવી ગઈ, હવે છે તમે કયો બેહાડ દે. બેહાડ દો વાંધો નહીં ભાઈ. એ નાહી ધોઈને તૈયાર થયો. ભાઈ મંત્ર તો કયો. મંત્ર ક્યાં આવડે છે? આ એક પેલો એમ કહે છે કે શેઠના જાપ હું જપું, શેઠના જાપ હું જપું. બીજો એમ કે તું જપી હું જપું. ત્રીજો કે આવું ગપ ક્યાં સુધી હાલશે? અને ચોથાએ માળા ચાલુ કરી, હાલે ત્યાં સુધી હાલવા દો, હાલે ત્યાં સુધી હાલવા દો, હાલે ત્યાં સુધી હાલવા દો, હાલે ત્યાં સુધી. જે ભગવાનમાં શ્રદ્ધા હોત એમાં નિખાલસ ભાવથી રોજના ખાલી 10 શ્વાસ ભર્યા હોત ને તોય કંઈ કેઠી ઉતરવા માંડત. નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ, નામ સમોવડ જગતમાં કાંઈ નહીં, જપ તપ તીર્થ ને નામ લિયા સબ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ, બિના નામે નરકે ગયે પડી પડીને ચારો વેદ. કરતા ભોગતા તું થઈ બેઠો એટલે તારો જીવ 84 ફરશે. બાકી દેહ તો જન્મે છે એટલે દેહ વધે છે ને એટલે એક દિવસ દેહ નક્કી મળશે. પુંજારામ બાપાએ ગાયું કે નામ ધર્યા સબ વસ્તુ જાવે, ખતમ સબ કોઈ થાવાના, નાના મોટા મરમર બેઠા એક ગુરુ વચન એ નહીં મરવાના. બાકી જેને આદિ લાગે એને મધ્ય લાગે એને એક દિવસ અંત લાગે જ. કોઈ પણ વસ્તુ હોય તમે જુઓ, જન્મ છે એનું એક દિવસ નાશ છે, પછી એ કોઈ પણ વસ્તુ હોય. દેહ તો જન્મે છે, દેહ વધે છે અને દેહ તો નક્કી મરશે. તો આજે આપણે આ વેલજી બાપા વયા ગયા ને એમની શ્રદ્ધાંજલિ નિમિત્તે ભેગા થયા, બરાબર છે. હવે એનું કામ કરીને વયા ગયા તો હવે આપણે તૈયારી તો ઈ જ ને. દાદા ચલ ગયા, ડોસા ચલ ગયા, સબી ચલનહાર પીછે વૈધા છે ને નાના નાના પોંભડા, એની માથે ભરાવા મંડી ગયો છે ભાર. પણ જે પરિવાર ઉપર સંતોની કાંઈક
શીતળ છાયા ઢળે છે. જેને તનમન ધનથી સંતોને સેવ્યા છે, એમાં સંતોનો એવો એક મત છે કે નહીં જાવે, નહીં જાવે, નહીં જાવે, જેને સાચા સદગુરુ સેવા ઈ નર નહીં જાવે. તો તરત આપને પ્રશ્ન થાય, તમે એમ કહો નહીં જાવે, પણ આ વયા તો ગયા, કે વયા ગયા નહીં, દેહ વયો ગયો છે. નહીં જાવે એટલે ક્યાં નહીં જાવે? કે 84માં નહીં જાવે. કેમ? કે આવા ગમનનું એને નથી નડતું. સર્પ જેમ કાચરી ઉતારીને બીજી લાવે, નહીં જાવે, નહીં જાવે, જેને સાચા સદગુરુ સેવા ઈ નર નહીં જાવે. અને એમાંય આ મોવલિયા પરિવાર, એટલે આમ તો મૂળ આપણા જૂના પુરુષોથી ગણીએ ને તો પુંજારામ બાપાનું બેસણું હતું. આ પુંજારામ બાપાનું આ બેસણું હતું. કાં અહીંયા હોય અને કાં ભેડા પીપળિયામાં હોય. ચારેય ભાઈઓ, નંદા ફુવા છે, બાબુભાઈ છે, વેલજી બાપા છે, અમારે નવાગઢમાં ઝીણા બાપા છે. કેટલી સંતોની કરુણા. એમના દીકરા દીકરીઓ, એ દીકરીઓ પાછી જ્યાં સાસરે ગઈ એ બધાય સત્સંગી. આને એમ કહેવાય કે જેટલા પારા હતા એ બધા જ પારાને ગુરુ મહારાજે રૂંઢ માળા બનાવી લીધી. પરિવારના સભ્યોએ પારા ગણો, એ જેટલા પારા હતા એ એક દોરામાં પરવાઈ ગયા. એ ગુરુ મહારાજના ગળાની રૂંઢ માળા થઈ ગઈ. એ 84માં નહીં જાવે. સંતની દ્રષ્ટિનો એવો પ્રતાપ છે. અને રવિ સાહેબ જેવા મહાપુરુષ લખે છે કે નામ કો પકડે ને વો પાર જ પહોંચે, ऐसा नाम का आजा करड़ी कमान चढ़ी नाम की जहां बाजे अनद बाजा, संतो नाम शब्द नाम राजा, मुख से कहूँ तो कोई माने नहीं, પણ બધા જ નામના સાજા, સંતો નામ શબ્દ નામ રાજા. પણ કોઈ વસ્તુ એમનેમ થતી નથી. ગુરુ મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો એટલે આ બધાય ભંડાર છે એ ભર્યા છે. કર્યા વગર કોઈને કાંઈ મળતું નથી. કર્યા વગર કાંઈ મળતું નથી. કારણ કે ગુરુની સેવા, ગુરુની પૂજા એ ઓરનકું નાહી, એ તો જીવ ખુજ ખાજવત અંગ. એ પોતાએ કરી હોય, નથી કહેતા માવતરે કાંઈક કર્યું હોય છોકરાને કામ આવે ને આ કંઈક સંતોને 2 પેઢી પહેલાં એ સંતોને સેવા હોય ને એનું પુણ્ય ભેગું થાય, એ છોકરાઓને ખાવા મળે. આપણા દાદાએ 3 પેઢી પહેલાં 300 વીઘા જમીન લીધી હોય, છોકરાને નો કામમાં આવે. તે સંતોને સેવા હોય, એનો આશીર્વાદ લીધો હોય, એનો રાજીપો લીધો હોય, છોકરાને નો કામમાં આવે. સીધી ને સરળ વાત છે. સખી રે મેને આ રામ રતન ધન પાયો, આ ખર્ચે ખૂટે નહીં, ચોરે આને લૂટે નહીં, વળી દિન દિન બઢત સવાયો. પેઢીએ પેઢીએ રંગ ચડતો જાય, વધતો જાય. દિન દિન બઢત સવાયો, સખી રે મેને રામ રતન ધન પાયો. સતકી નાવ કેવટિયા મળ્યા સદગુરુ, તો બહુ આગર તીર આયો. સખી રે મેને રામ રતન ધન પાયો. મીરા કે પ્રભુ ગિરધર નાગર, હરખ હરખ જશ ગાયો. સખી રે મેને રામ રતન ધન પાયો. બાકી દેહ છે એનો તો નાશ થવાનો જ છે. ઋષિ મુનિઓનાય દેહ નાશ થયા, સંતોનાય થયા, આપણાય થવાના જ છે. કોઈ આમાં અમરપટ્ટો લઈને આવ્યા. દેહ તો જન્મે છે, દેહ વધે છે, દેહ નક્કી મરશે. દેહપણામાં બંધાઈ રહીશ તો તારું જન્મ મરણ નહીં ટળશે. દેહપણામાં જો તું બંધાઈ રહ્યો તો જન્મ મરણનું જે દુઃખ છે એ ટળવાનું નથી. પેલા દેહ નાશવંત છે, 2 કડીમાં એ સમજાવ્યું. હવે એ સમજાવે છે હવે તું છો કોણ ખરેખર. જેમ જીવણ બાપાએ પંચીકરણ કીધું, 5 તત્વ 3 ગુણ 25 લેજો વિચારી, મંથન કરો મૂળના તત્વને લ્યો તારી. એમાં આગળની 2 કડીમાં એ જ્ઞાન આપ્યું તું દેહ નથી. તો બીજો આપણો પ્રશ્ન કે તો તું કોણ છો, હવે એ સમજાવે દેહ નથી, તું દ્રષ્ટા એનો. આખાય જીવન એનું દ્રષ્ટા મન છે. આપણે કેવા છે ને બાજુવાળાને ન ખબર હોય કાંઈ નહીં, પણ આપણને ખબર હોય કે આપણે કેવા છે, આપણે કેવા કર્મ કર્યા છે એ બધી જ આપણને ખબર છે. આખા જીવનનું દ્રષ્ટા મન, દ્રષ્ટાનો દ્રષ્ટા આત્મા છે. એનાથી કાંઈ છાનું છૂપું રહે એમ નથી. આપણો જન્મ થયો ને ત્યારથી જ કુદરતે આ શરીરની અંદર
દેખાય નહીં ને એવા સીસીટીવી કેમેરા ફિટ કર્યા છે. આખી જિંદગીનું સરવૈયું એની પાસે છે કે તે શું કર્યું છે, અને છેલ્લે હિસાબે માંગશે. કરેલા કર્મના લેખા માંગી આપશે 84ની ખાણી, દાસ લાભુ કે હજી ચેતી લઈજો. વારસ કરવી હોય તો કરી લેજો વેલી, પ્રભુના ભજન વિના કોણ તારું બેલી. દ્રષ્ટા, અને દ્રષ્ટા છે એને કર્મ લાગતું નથી. જોવો, સૂર્ય છે એ દ્રષ્ટા છે, એના અંજવાળે સારા કામે થાય છે અને ખરાબે થાય છે. હવે એમાં સૂર્યને કાંઈ લેવા દેવા ખરો? સૂર્યને કર્મ બંધાય કે ભાઈ સૂર્યએ પ્રકાશ આપ્યો તો અમે ખોટું કામ કર્યું ને? સૂર્યને બંધન થાય કેમ? કે એ દ્રષ્ટા છે. એને આપણે સારું કર્યું તો ભલે ને ખરાબ કર્યું તો ભલે, સૂર્યને કાંઈ લેના દેના. એમ જુઓ, આ માઇક્રોફોન છે એ દ્રષ્ટા છે. હવે આમાં આપણે સત્સંગ કરીએ તો એને કંઈ ફરક નહીં પડે, ડાયરો કરીએ તો એને કંઈ ફરક નહીં પડે, ગાળો બોલશું તો એને કંઈ ફરક નહીં પડે. એને કર્મ નહીં બંધાય. શું કામ નહીં બંધાય? એ દ્રષ્ટા છે, એને કર્મ ન બંધાય. આ હાર્મોનિયમ છે તો એ દ્રષ્ટા છે, એમાં તમે સારી તરજ વગાડો, પિક્ચરની તરજ વગાડો, ભજનની તરજ વગાડો, એ દ્રષ્ટા છે. એમ આપણો આત્મા છે ને એ દ્રષ્ટા છે, એને કાંઈ બંધનની એને ખબર જ નથી. એટલે સંતોએ શબ્દ આપ્યો જીવન મુક્ત. આપણે એમ છે કે દેહ પાતે મુક્તિ, દેહ પાતે મુક્તિ નહીં. દેહ પાતે મુક્તિ તો શ્વાનભુંડને, મર્યા પછી મુક્તિ થાય એ કોણ જોવા જવાનું છે? પણ સંતો કે જીવન મુક્ત દશા. તમારું જે જીવન છે, આપણું જે જીવન છે એ અનાદિથી મુક્ત જ છે. એને ઓળખી લ્યો, એને બંધન થયું જ નથી. એટલે શબ્દ આવ્યો જીવન મુક્ત. એટલે દેહ નથી તું દ્રષ્ટા તેનું. પણ આ વાત ક્યારે સમજાય? કે બ્રહ્મ જ્ઞાને સમજાશે. એવા કોઈ સદગુરુ મળે, એ કંઈક આપણને આવી સમજાવટ કરે તો. નતર તો આપણે તો સ્વાભાવિક છે કે ભાઈ તું કોણ કે હું આ, સીધી આપણે હાથ હોયો જાય કે હું આવડો આ. પણ બોલવા વાળો છે એ હું છું ને, એની કોઈ જાતિ નથી, બોલે એ બીજો નથી. છે પરમેશ્વર પોતે, પણ અજ્ઞાની આંધળો એને આગો આગો જઈને ગોતે. બોલવા વાળો એ હું છું. દેહ નથી તું દ્રષ્ટા તેનો. આ વાત બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચેતન છો તું બ્રહ્મ સ્વરૂપે, પણ સદગુરુ દ્વારા દેખાશે. તું શુદ્ધ ચૈતન સ્વરૂપ છો, શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છો, પણ સંતોનો આશરો લઈશ ને તો આ વાત સત્ય લાગશે. નતર એમ થાય કંઈ એમ કંઈ હું દેહ નથી એમ થોડું હાલે, હું જ દેહ છું ને. આ વાત સદગુરુના સાનિધ્યથી ઓળખાશે. અને જે કાંઈ માર્ગ બતાવે છે એ જીવને સદગુરુ જ બતાવે છે. સંતોએ ખાલી આપણને આધ્યાત્મિક માર્ગની સમજણ આપી એમ નહીં, જીવન કઈ રીતે જીવવું જોઈએ, સગાવાલામાં કેમ રહેવું, પરિવારમાં કેમ રહેવું, માતા પિતાની સેવા કેમ કરવી, કેની હારે કેવા વર્તન કરવા, એ બધું જ આપણને શીખવાડ્યું કે નહીં. અને દેવારામ બાપા તો એના ઉપર બહુ વજન મૂકતા કે ભાઈ પહેલાં વ્યવહારને સિદ્ધ કરો તો જ ભક્તિ સિદ્ધ થાય, નતર ભક્તિ કોઈ દી સિદ્ધ થાય નહીં. પહેલાં વ્યવહારને સિદ્ધ કરો. એટલે સંતો આપણને એવા માર્ગદર્શક મળ્યા કે એને બે પ્રકારના માર્ગ બતાવ્યા. ભક્તિનો એ માર્ગ બતાવ્યો, સંસાર વ્યવહારમાં કેમ જીવન જીવે જવું એ પણ એને આપણને માર્ગ બતાવ્યા. બધી પ્રકારના માર્ગ સંતોએ બતાવ્યા. અને માર્ગમાં જે કાંઈ નાના મોટા વિઘ્નો હતા એ વિઘ્નોને કઈ રીતે દૂર કરવા બધું જ જ્ઞાન આપ્યું. એક વખત અમારે આ નંદાફુવા અને બાટવા દેવડી ગામના બાબુ બાપા એ બે દેવારામ બાપાને જ મળેલા અને ભેડા પીપળિયા બીજમાં આવ્યા. બીજનો કાર્યક્રમ પૂરો થયો ને રજા લેવા પેલા ગંગામાં પાસે ગયા. ગંગામાં કે બા અમે હવે નીકળી. ગંગામાં કે છોકરાઓ તમારી પાસે ખીચામાં પૈસા નથી કાં? ખરેખર બેયના ખીચામાં પૈસા નહોતા તો તમારે ક્યાં હાલીને જવું જોઈએ કે હા એ તો માં હાલ્યા જાવું હાલીને. પછી ઉકા બાપા પાસે રજા લેવા ગયા. ઉકા બાપાએ એ જ વાત કરી, છોકરાઓ તમારી પાસે પૈસા નથી કાં? કાંઈ નહીં હાલ્યા જાયજો નહીં.
એટલે આ બે અંદરો અંદર વાતો કરે. તે બાપાને કહી દીધું લાગે છે, આ કે તે કહી દીધું લાગે છે. છેલ્લે નિર્ણય એવો કોઈએ કીધું નહોતું કે પણ તો આપણી પાસે ખીચામાં પૈસા નથી, આને કેમ ખબર? પછી દેવારામ બાપા પાસે રજા લેવા ગયા. બાપા અમે નીકળીએ. કે તમારા બે પાસે પૈસા ખીચામાં પૈસા નથી કા? કાંઈ વાંધો નહીં, હાલ્યા જાઓ ને. ત્યારે ખ્યાલ આવ્યો, જો સંતો છે એ આપણા તનકી જાણે, એ આપણા મનકી જાણે. એ જાણી જાય આપણા ચિતડાની ચોરી એનાથી ભાગીને ક્યાં જાવું, જેના હાથમાં આપણા જીવન ટ્રેનની દોરી. કે વાંધો નહીં ભાઈ, હાલ્યા જાઓ, પણ કે જોજો કદાચ ને વરસાદ આવવા માંડે ને તો પછી ખોટી ઉતાવળ ન કરવી. કોઈ ઝાડવું દેખાય તો ઝાડવાના ઓથે, ઝાડવાના છાંયે ઘડીક વાર ઊભું રહી જવું. પછી કોઈ આગળ નદી આવે ને એમાં ઘોડાપુર કદાચ ચાલુ જતું હોય અને એ ટાઈમે તમને કદાચ કોઈ બેન એમ કે ભાઈ તમારે નદી પાર ઉતરવું છે, તો એના સહારે ઉતરી જાવ. અને તમે આગળ આયલા જાઓ ને બીજી નદી આવે તો તમે બે જણા છો, બરોબર? તમારે બે જણાને એકબીજાના હાથ પકડીને હાયલો જાઓ અને આગળ જાઓ ને કદાચ કોઈ જનાવર ફૂફાડા મારતું હોય તો તમારે એને વતાવો નહીં, એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ, આપણે આપણી રીતે હાયલું જાવ. જે જે રસ્તામાં વિઘ્નો આવવાના હતા એનું સોલ્યુશન બતાવી દીધું. નીકળ્યા. હવે આવું વાયરું વાય છેલ્લા 22-24 દિવસથી રેશમડી નજીક પહોંચ્યા. એટલે નંદા ફુવાએ બાપાને કીધું કે બાપાએ કીધું વરસાદ આવે ઝાડવાન છાંયે ઊભું રહેવું, પણ આ 20-22 દિવસથી વાયરો વાય છે, આમાં એક વાદળું દેખાતું નથી વરસાદ આવવાની. બાપા વાત કરતા હતા. અત્યારે ઓલું જે 66 કેવી છે ને, હાલીને આવતા હતા, એ ધાર ચડીને ઉતર્યા ને મંડ્યો દેવા ધોધમાર વરસાદ. બાજુમાં એક ઝાડવું હતું, એ ઝાડવાને છાંયે ઘડીક વાર ઊભા રહી ગયા. ત્યાંથી ધીમે ધીમે હાલતા થયા. તે ચારણ સમઢિયાળામાં નદી આવે, ઘોડાપુર જાય, કંઈ હાંકરોડું કે એવું કંઈક કહેવાય છે ને નદી, એ કંઈક ઘોડાપુર જાય. વિચાર્યું કે હવે આમાં ભામે પાર ન જવાય, આ કેટલો તાણ છે. એમ હજી વાત કરે છે ત્યાં બાજુમાંથી કોઈક બેને કીધું કે એ ભાઈ તમારે સામે કાંઠે જવું છે? કે હા. એટલે એમના ઘરવાળા હતા ને એને બોલાવ્યા, એ જરાક ગાડું જોડો તો આ બે છોકરાને આપણે સામે કાંઠે મૂકી આવી. ગાડું જોડ્યું, ગાડામાં બેહાડ્યા. એટલે હું ન્યાના જે રહેવાસી હોય એ તો કાંઈ એમ જાણીતા જ હોય, એને તો પાણી ભર્યું હોય તો ખબર હોય ક્યાંથી રસ્તો હોય. ગાડામાં બેહાડી નદી પાર કરાવી. નદી પાર કરાવીને આગળ આવેલા ચારણિયા આવ્યું. ચારણિયામાં અહીંયા હુરવો આવે ને, એ સમથળ પાણીનો ભર્યો હતો. બાપાએ કીધું તું બીજી નદી આવે ને ત્યાં બે એકબીજાના હાથ પકડીને હાલ્યું જાવ. બે હાથ પકડીને હાલતા થયા. હાલતા હાલતા પાણી ભરેલું ને એમાં એક રસ્તામાં કૂવો, પણ હવે પાણી ભર્યું ને ઉપર પાડી નહોતી, એટલે ખબર તો ન પડે કાંઈ કૂવો છે. એમાં બાપા એ હતા ને એનો પગ લપસ્યો એટલે તરત નંદાફોએ બાવડું પકડીને ખેંચી લીધા. બાપાએ કીધું તું હાથ મૂકતા નહીં. એમ કરીને આવ્યા તે નર જેવું આવ્યું. નરમાં બાજુમાં નાની એવી એક ડેરી, ડેરી ઉપર નાગ ફૂફાડા મારે. બાપાએ કીધું તું કે તમે છે ને વતાવતા નહીં. બાજુમાં એક છીંડું, છીંડેથી ચડી અને નીકળી ગયા ને બાટવા દેવડી આવી ગયા. નથી બધાય રસ્તા બતાવતા? આધ્યાત્મિક માર્ગનો બતાવે, વ્યવહારિક જીવનમાં કેમ જેવું એ બતાવે, અને આમે બતાવે. એટલે સંતોએ ગાયું, કેસરી કેરે નાદે નાસે કોટી કુંજર જૂથ જોને, શ્રદ્ધા હોય ને તો દોડ્યા આવો, સઘળી રીતે સુખ જોને. બધી રીતે સુખ. અને ગુરુના ગુણ ગાતા સંતોએ એમ ગાયું છે કે જેમ પિતાને પુત્રની મમતા એમ મારો ગુરુ મને લાડ લડાવે. જુઓ, જેમ પિતાને પુત્રમાં મમતા છે અને પિતા એને લાડ લડાવે છે, એમ સદગુરુ મહારાજના જે બન્યા છે એના ઉપર એની મમતા છે. પલે પડ, ક્ષણે ક્ષણ એ એનું ધ્યાન રાખે છે, એને લાડ લડાવે છે. જેમ પિતાને પુત્રની મમતા એમ મારો ગુરુ લાડ લડાવે. એક વખત બપોરનો સમય હતો, 11:15 વાગ્યા જેવો સમય થયો. જમવાની તૈયારી. ઘરે દેવારામ બાપે કીધું 2 થાળી એક્સ્ટ્રા કરો, બીજી 2 થાળી બનાવીને પીરસો.
ઘરે બધા વિચારે કોઈ આવ્યું નથી ને બીજી બે થાળી કોના હારું બનાવી, કે પણ હું કહું છું ને બે થાળી બનાવી નાખો બીજી. આસન નખાવી દીધા ને બાપા જમવા ન બેસે, કે હમણાં બે મહેમાન આવે છે ને આવે પછી બેસી. અડધી કલાક 12:30 ટાઈમ થયો ને ત્યાં નંદા ફુવાન બાપાની આવ્યા 12:30 વાગે. એટલે ત્યારે આપણે ભેગા ઓલા મહાદેવભાઈ રહેતા હતા કચ્છવાળા. એ મહાદેવભાઈ હામાં હાલીને કે હાલો ને ભાઈ સાહેબ બાપા આ અડધી કલાકથી થાળીઓ પીરસાઈ ગઈ, બાપા બેટા નથી, કોક આવે છે કોઈક આવે છે, હાલો ને ભાઈ સાહેબ બાપા આવો નહીં એટલે ખાધા ભેગા થાય બધા. ત્યારે એમ થયું કે આપણે તો કોઈને સમાચાર આપ્યા વગરના ઘરેથી નીકળી ગયા, અને બાપાને કેમ ખબર. જેમ પિતાને પુત્રની મમતા એમ મારો ગુરુ મને લાડ લડાવે. એટલે દેહ નથી તું દ્રષ્ટા તેનો આ વાત બ્રહ્મ જ્ઞાને સમજાશે. શુદ્ધ ચૈતન છો બ્રહ્મ સ્વરૂપી, પણ આવા કોઈ ગુરુ મળે ને ત્રિકાળ દ્રષ્ટિ તો એ તને તારું સ્વરૂપ સમજાવે, એ તારું સ્વરૂપ તને સમજાવે. શુદ્ધ ચૈતન છો બ્રહ્મ સ્વરૂપી, પણ એ સદગુરુ દ્વારા દેખાશે. દેહમાં છતાં તું તો દેહથી ન્યારો. ઈશ્વર આ શરીરમાં ઓતપ્રોત થઈને રહેલો છે ને. એક આમાં મચ્છર આવેલું જાય તોય આપણને ખબર પડે ને, પણ આ દેહમાં 60 વર્ષ રહીએ 70 વર્ષ રહીએ છતાં એ દેહથી ન્યારો ખેલે. એની કડા જુઓ તમે, અને એને આમાંથી નીકળવું હોય એટલે વાર ન લાગે, વાર ન લાગે. તું તો ન્યારો ન્યારો રહીને ખેલે છે નારાયણા. આ પવન પાણીનો પિંડ બનાવ્યો, એમાં શુદ્ધ ચૈતન તારું લાવ્યો. તું જ ડાપણ જોતામાં તો કાંઈ નહીં મણા. તું તો ન્યારો ન્યારો રહીને ખેલે છે નારાયણા. આવી ભગવાનની કડી દેહમાં છતાંય દેહથી ન્યારો. એ કોણ? હવે છેલ્લે દાદાએ સ્પષ્ટીકરણ કર્યું કે સોહમ આપ ઉજાશે. સોહમ સ્વરૂપે તારું સ્વરૂપ છે. દાસ લાભુ સદગુરુ મળેથી આપ સ્વરૂપ ઓળખાશે. એ તારું સ્વરૂપ જે આદિ અનાદિનું જે મૂળ સ્વરૂપ, એને તું ભ્રમણાએ કરીને ભૂલી ગયો છો. કોઈક એવા સદગુરુ તને મળશે ત્યારે એ તને પોતાનું સ્વરૂપ છે એની ઓળખાણ, એની પ્રતીતિ તને કરાવશે. એટલે આ નામ છે એ આપણું સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ છે. એટલે સંતોયાની બહુ મર્યાદા રાખી. નરસિંહ મહેતાએ આખી જિંદગીમાં ક્યાંય સોહમ શબ્દનો પોતાની ભજનવાણીમાંય પ્રયોગ નથી કર્યો. એક વાણીમાં બહુ જરૂર પડી તો ન્યાયને એમ લખ્યું કે તેજ હું એવો એક શબ્દ બોલે. સોહમ શબ્દનો ઉચ્ચાર ન કર્યો. અને એટલી મર્યાદા રાખી. અને બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય ગુરુ પાસેથી આ મંત્ર દીક્ષા લેવાનો વિધિ એટલે જ છે કે આ મંત્ર જેટલી વખત મુખથી બોલાય એટલી વખત એનો પાવર ઘટતો જાય. મોબાઈલ છે આપણો, એને જેટલો આપણે વાપરીએ એટલો પાવર એનો ઓછો થતો જાય ને. પછી ધીમે ધીમે બેટરી ઉતરી જાય તો આપણે શું કરવું પડે? ચાર્જિંગ કરવું પડે. એમ મહાપુરુષો છે ને એ પાછું ભજનથી ચાર્જિંગ કરી લે છે ને. એટલે બ્રહ્મનિષ્ઠ અને ક્ષોત્રિય મહાપુરુષ પાસેથી મંત્ર દીક્ષા લેવાનો વિધિ છે. આગળ હું તમને આપી દઉં લ્યો, પણ એનો કોઈ અર્થ ન સરે. અને ઉલટો એ મંત્રનો પાવર ઘટતો જાય. જેટલી વખત મુખથી બોલાય એટલી વખત પાવર ઘટે. એટલે સંતોએ મર્મ ભાષામાં ગાયું, હોઠ કંઠય હલે નહીં, એના સેજે સેજે સ્મરણ હોય. કહે કબીરે કલ્પકો કલ્પના ન પહોંચે કોઈ. મુખથી તો બોલવાનો નથી, કંઠ પણ હલાવવાનો નથી, જીભ ઉપર પણ લેવાનો નથી, ફક્ત એનું ચિંતન કરવાનું છે. નતર મુખથી બોલાતો જાય એમ એનો પાવર ઘટતો જાય. તો ભાઈ આપણું સ્વરૂપ જે છે એને આપણે યથાર્થ ઓળખ્યું નહીં, અને આ દેહને હું માની લીધું. અને દેહની સાથે જે કોઈ વ્યવહારમાં આવ્યા એને મારા માની લીધા, અને હું અને મારું એ જ માયા છે. અને એ માયા જ આપણને આખી જિંદગી દુઃખ આપે છે. એટલે હું અને મારાનું દાદા કે મહાદુઃખ છે, એને તમે અનુભવથી વિચારી જુઓ.
હું મારાનું મહાદુઃખ છે જુઓ અનુભવની માહે એ જી રે હું મારાનું મહાદુઃખ છે જુઓ અનુભવની માહે એ જી રે સગા સંબંધી મારા માન્યા એના દુખે દુખી થાય એ જી રે સગા સંબંધી મારા માન્યા એના દુખે દુખી થાય એ જી રે મારા પણાનો ભેદ નથી ત્યાં દુઃખ નથી રે જરાય એ જી રે હું મારાનું મહાદુઃખ છે જુઓનું ભવની માહે એ જી રે મારું પાણી માની ઘડો ભર્યો મારી ડૂબકી સરોવરમાં હે 1000 મણ પાણી માં હે એ જી રે મારું પાણી માની મારી ડૂબકી સરોવરમાં હે 1000 મણ પાણી માં હે એ જી રે તેનાથી કાંઈ પાર ન લાગ્યો તેનાથી કાંઈ પાર ન લાગ્યો સર્વજ્ઞ રૂપ છે ત્યાંહી એ જી મહાદુઃખ છે જુઓનું ભવની માહે એ જી રે મારી ડૂબકી મારું પાણી માની ઘડો ભર્યો તોલ ઘણો રે જણાઈ એ જી રે મારું પાણી માની ઘડો ભર્યો તોલ ઘણો રે જણાઈ એ જી રે અબડાઈ જાશે દોડાઈ જાશે મારા પણ દુખી થાય એ જી રે અબડાઈ જાશે દોડાઈ
આપણે દુખી થાય એ જી રે હું મારાનું મહાદુખ છે જો અનુભવની માહે એ જી રે દેહ કર્મ આત્માના કલ્પ્યા તેજ 84 ખાણી એ જી રે દાસ લાભો દેહના ઉપદ દાસ લાભો નક્કી નરકે જાય એ જી રે મારાનું મહાદુખ છે જો અનુભવની માહે એ જી મનુષ્યનો કુદરતે આપણને અવતાર આપ્યો. એમાં અત્યારે આપણી મગજની ગ્રંથિ એવી છે કે જ્યાં હું અને મારું સંકળાયેલું છે ત્યાં આપણને દુઃખ થાય છે, બીજે દુઃખ થતું નથી. પણ સંતોએ વિશ્વ બંધુત્વ ભાવને પ્રાપ્ત કર્યો એટલે એને કોઈ પણને દુઃખી થતો જોવે ને એટલે એને હૃદયમાં દુઃખ થાય, અને બીજા કોઈ પણને સુખી થતો જોવે તો એને સુખ થાય. જો આપણા જીવનની અંદર આવો ગુણ આવી જાય તો આપણામાં સાચી રીતે મનુષ્યત્વ પ્રગટ થયું ગણાય. પણ આપણને કેવું થાય છે કે જે આપણું નથી અને બીજા કોઈકને સુખી થતા જોઈએ છીએ તો ઉલટાની આપણે રાજી થવાને બદલે ઈર્ષા થાય છે કે મારો બેટો સુખી થઈ ગયો, પણ સુખી થઈ ગયો તો એના ભાગ્યમાં જ છે એટલે થઈ ગયો. એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે બીજાનું સારું જોઈને રાજી થવું અને કોઈકને દુઃખી થતા જોઈને પરમાત્માને પ્રાર્થના કરવી કે મહારાજ આ તમારો જે એક જીવ છે ને દુઃખી થાય છે તેના ઉપર તમે કરુણા કરજો. પ્રાર્થના કરવામાં કાંઈ આપણું જાય ખરું? ન જાય. એટલે હું મારાનું મહાદુઃખ છે જુઓ અનુભવની માહે. ઊંડું વિચારો. જે પણ આપણને કાંઈ દુઃખ થાય છે એ હું અને મારાપણે થાય છે. જુઓ કે આપણો દીકરો છે એ શેર પાટણ કમાવા ગયો હોય અને સાંજે ફોન કર્યો એને ઘરે બાપુજીને, બાપુજી ગામડે હતા, બાપુજી આપણે ઓલું મકાન જે હતું એમાં આગ લાગી ગઈ છે, હમણાં બહુ આગ લાગે છે ને બધે, પેલું મકાન જે હતું એમાં આગ લાગી ગઈ છે. સાંજે બરોબર જમવાનો ટાઈમ, વાળું કરવાનો ટાઈમ, એકદમ હૃદયમાં આઘાત લાગ્યો. હું વાત કરશ, કેમ કરતા લાગી, શું થઈ ગયું? અરે હવે હું કરશું? કે બાપુજી હવે જે થઈ ગયું એ થઈ ગયું, હવે એમાં બીજું તો શું થાય. ઘરે માજી હતા એને કીધું જમવા બેહો. ભાઈ મને નહીં ભાવે, આપણું મકાન કેટલું કિંમતી, છોકરાએ હજી માંડ હમણાં લીધું હતું, એમાં આગ લાગી, હવે શું કરવું? કે પણ જમી તો લ્યો. કે ના મને જમવું નહીં ભાવે. થોડીક વાર થઈ ત્યાં પાછો દીકરાનો ફોન આવ્યો, બાપુજી હું તમને કહેતા ભૂલી ગયો, જરાય ઉપાધિ કરતા નહીં, આગ લાગી છે આપણા મકાનમાં, પણ એ હજી આપણે હમણાં 2 મહિના પહેલા જ વેચી દીધું છે. હાશ તો વાંધો નહીં, હવે મકાન તો હળી ગયું જ ને, બરાબર? ક્યાં દુઃખ થયું? આપણું હતું તો દુઃખ થયું, વેચી નાખ્યું તો દુઃખ ન થયું, કારણ કે એ મકાન તો હળી ગયું જ ને. ડોસીમાન કે બનાય બાજરાનો મઢો બનાય, હારી પેટ ઘી નાખ. જમવા બેઠા, એક કોળીઓ મોઢામાં ગયો ત્યાં પાછી રીંગ આવી, બાપુજી હું તમને કહેતા ભૂલી જાઉં છું, વારે વારે આ નેટવર્કનો પ્રોબ્લેમ, ફોન કપાઈ જાય છે. કે બોલ ને, કે વેચી નાખ્યું પણ હજી કાંઈ દસ્તાવેજ નથી થયો ને પૈસા નથી આવ્યા.
અરે ભારે કરી તો કેમ અમુક સમાચાર આવે દુઃખ થવા માંડે, પાછા તરત સુખ આવી જાય છે. કેટલો દાદાનો અનુભવ સચોટ છે કે ભાઈઓ, હું મારાનું મહાદુઃખ છે. જ્યાં હું છે, જ્યાં મારું છે, ત્યાં દુઃખ છે, બાકી ક્યાંય દુઃખ નથી. આપણા પરિવારમાંથી કોઈ સભ્ય રજા લે દેહ કરીને, સ્વાભાવિક આપણને દુઃખ થાય, મને થાય ને તમને થાય. પણ પાડોશમાંથી કોઈ કે બારગામમાંથી કોઈ જશે ત્યાં આપણને દુઃખ નહીં થાય. આપણા ઘરમાં દુર્ઘટના બને તો થાય, બાજુના ઘરમાં દુર્ઘટના બને તો નહીં થાય. ત્યાં મારાપણાની આસક્તિ નથી. અને સંતો એ રીતે જીવન જીવી ગયા. મેં આગળ સૂર્યનું દ્રષ્ટાંત આપ્યું એમ દ્રષ્ટા ભાવે જીવન જીવી ગયા. આપણે એમ લાગે કે સંત છે એ સંસાર વ્યવહારના કામમાં ઓતપ્રોત થયેલા છે. નહીં, એ આપણું જોવાનો તરીકો છે ને એ ફરકવાળો છે. એને કાંઈ કોઈ લેવા દેવા નથી. પણ જીવન એવું જીવી જાય જેને સંતોએ કીધું જળ કમળવત જીવન. કમળ કાયમ પાણીમાં રહીએ પણ પાણીનો એને ભેજ ન લાગે. સંતો કાયમ સંસારમાં રહીએ. આપને એમ થાય આવડ ગોવડમાં છે ને બહુ કામકાજમાં છે ને. વાત બધી સાચી, પણ એનું જે મૂળ સ્વરૂપ છે ને એ એનાથી ઘણું નિરાલું છે. મારે મોટા ભાઈ ઈશ્વરભાઈ નાની ઉંમરે 4 થી 5 વર્ષની ઉંમરે એમનું દેહાંત થયું. ને પરિવારના સભ્યો અત્યારે બધા બેઠા છે, બધાને ખબર છે, બધાએ રોયા હતા. જયંતિ બાપાના આંખમાંથી એક આંસુડું નથી પડ્યું. કરતા છતાં અકર્તા સંતો જળ કમળવત સંસારમાં રહે છે. આપણે એમ લાગે કે એ બંધાયેલા છે, એ ક્યાંય બંધાયેલા નથી. સ્વરૂપ અનાદિથી મુક્ત છે. મુક્ત જીવનની ઓળખાણ કરવા માટે જ આપણે સંતના સાનિધ્યમાં જઈએ છીએ. બાકી આપણા ઘરવાળા મરી ગયા હોય તો આપણે સ્વાભાવિક નો દુઃખ થાય. એમ નરસિંહ મહેતાના ઘરવાળા જ હતા ને, પણ એને શું ગાયું? નારી મરી છૂટી જંજાળ તો હવે સુખે બચશું. તો એનો મતલબ હું એને કાંઈ દુઃખ નહીં થયું હોય કે થયું જ હોય, પણ એને ખબર હતી કે હું અને મારાનું મહાદુઃખ છે. જુઓ અનુભવની માહી. સગા સંબંધી મારા માય ને તો એના દુઃખે દુઃખી થાય, પણ મારાપણાનો જ્યાં ભેદ નથી ત્યાં દુઃખ નથી જરાય. જ્યાં મારું નથી ત્યાં દુઃખ નથી. એનું દાદા દ્રષ્ટાંત આપે છે કે જુઓ કે મારી ડૂબકી સરોવર માહી 1000 મણ પાણી માહે તો એનાથી કાંઈ ભાર ન લાગ્યો. કેમ કે સર્વજ્ઞ રૂપ છે. ત્યાં એક સરોવર ભર્યું છે, એ સરોવરમાં ડૂબકી મારી તો ઓર ટન આપણી ઉપર પાણી આવી ગયું ને. કેટલું પાણી હોય તો એનો આપણે વજન નથી લાગતો. લાગે છે? નતર આપણી ઉપર જ છે ને પાણી, ત્યાં આપણે વજન નથી લાગતો. મારી ડૂબકી સરોવરમાં હે 1000 મણ પાણીમાં હે, પણ એનાથી તને ભાર ન લાગ્યો. કારણ કે સર્વજ્ઞ રૂપ છે. ત્યાં ખબર છે કે આ સરોવર મારું નથી, આ પાણી મારું નથી. હું તો હમણાં ડૂબકી લગાવીને વયો જવાનો છું. પણ એનું એ જ સરોવર ઘરેથી આપણે હાંડો લઈને જાય અને પછી એ સરોવરમાંથી આપણે હાંડો ભર્યો, એટલે કે મારો હાંડો અને એની અંદર પાણી ભરાણું એ મારું, એવું થયું. એટલે તરત એનો વજન લાગવા માંડે માથે રાખીએ. એટલે ઓલું 1000 મણ પાણી માથે હતું તો વજન નહોતું લાગતો. પણ મારી ઘરેથી હું હાંડો લાવ્યો ને એમાંથી મેં હાંડો ઘરે પાણી પીવા માટે ભર્યો, મારું પાણી મારો હાંડો થયો એટલે વજન લાગવા. દાદા કે મારું પાણી માની અંતે ઘડો ભર્યો એટલે તને તોલ ઘણો જણાય. થોડીક વાર માથે મૂકી એટલે ટકી તપવા માંડી ગઈ. મારું પાણી માની ઘડો ભર્યો તોલ ઘણો જણાય. અને બીકઈ લાગવા માંડી, અભડાઈ જશે, ઢોળાઈ જશે, મારા પણ એ દુઃખ થાય. હાંડો લઈને જાતો હોય, કોઈ એવો માણસ સામે મળે ને ભૂલથી અડી જાય, ખીજાઈ જાય, આ પીવા માટે હું પાણી લઈ જાઉં છું, ખબર ન પડે તમને, આમ હામે હામાં સીધે સીધા એટલે આમ તમારે સાઈડમાંથી હાલવું જોઈએ. મને તે અભડાવી માર્યો, મારે વળી પાછું આ પાણીનો ઘડો ભરવા જવું જોશે પાછું સરોવરમાં. કેમ? વાં તો કેટલાય ડૂબકીઓ લગાવે છે રોજ, ન્યા વાંધો નથી આવતો.
સરોવરમાં ડૂબક્યું આપણે જ ત્યાં તો કોઈ કપડાં ધોવે છે. જળના જે જીવ છે એનું સહી સૂતક એમાં છે, વૃદ્ધિ સૂતક એમાં છે. ક્યારે કોણ આવીને ડૂબકી લગાવી જાય ત્યાં આપણે જોવા જાય? ત્યાં વાંધો નથી આવતો. મને તો આ ખેતી કામમાં બહુ ખબર ન પડે, પણ બાપા ઘણી વખત વાત કરતા હોય, પહેલાં ઓલું ઘઉંનું મોસમ હાલે તે કંઈક ઓલું શું કહેવાય, હાલરું હાકે બળદ એમાં ફરતા હોય, તે પોદળો કરવાની તૈયારી થાય તો વળી તગારું રાખીને પોદળો લઈ લે, પણ પેશાબ પાણી કરે તો એ બધું એમાં જ જતું હોય, પણ કોઈ કાંઈ તોય કાંઈ વાંધો ન થાય આવતો. લે કૂતરાને અડીને ન અબડાય, એને તો પાડે. બિલાડીને અડીને ન અબડાય, બળદને અડીને ન અબડાય. જોવો જીને અજ્ઞાન કેવું. આ બધું દુઃખ ક્યાંથી ઊભું થયું? ઊંડું વિચારો, મારું થયું ન્યા દુઃખ ઊભું થયું. આ મારું શરીર છે ભાઈ, તો મને અડતો નહીં, હું ઓબડાઈ જઈશ એટલે દુઃખ થયું. મારું પાણી માની ઘડો ભર્યો તોલ ઘણો જણાઈ, અભડાઈ જશે, ઢોળાઈ જશે. કોઈને ખ્યાલ ન હોય ને આપણે ઘડો ભરીને જતા હોય અને બાજુમાંથી કોઈ વાહન નીકળે, કોઈ બળદગાડું નીકળે, તરત આપણે આમ તરી જાય. અને કોઈનું ધ્યાન ન હોય તો આપણે, એ ભાઈ ઘડો ભરીને જાઉં છું, જોતો નથી ઢોળાઈ જશે. એક ખાલી ઘડાનું નાનું એવું પાણી મારું થયું, એની પાછળ કેટલી દુઃખની સાંકળો લાગી ગઈ. અભડાઈ જશે, ઢોળાઈ જશે, મારાપણે દુઃખ થાય. હવે એક નાનું એવું પાણી મારું થયું તો એ આટલું દુઃખનું કારણ થયું. દાદા કહે છે કે આ દેહને મારો માની લીધો કેટલું દુઃખનું કારણ થાય. દુઃખનું કારણ કેવડું ઊભું થશે, કેવડું ઊભું થશે. આ દ્રષ્ટાંત આપ્યું. હવે એનો આધ્યાત્મિક સિદ્ધાંત કે ડૂબકી સરોવરમાં મારી, એટલે કે આપણે ભવસાગરની અંદર બધાય જીવન જીવીએ છીએ, પણ આપણને કામકાજ કરતાંય થાક લાગે છે. જોજો, કારણ કે હું મારા માટે કરું, મારા દીકરા માટે કરું છું, મારા પરિવાર માટે કરું, પછી ભાઈ કામ તો કરવું પડે ને, નતર પછી ખાઈ હું. આપને થાક લાગે છે. અને સંતોને છેલ્લા શ્વાસ સુધી તનતોડ મહેનત કરી આપણા જેવાને ઉગારવા માટે, પણ એને થાક ન લાગ્યો. કેમ? કે એને સેવાના ભાવથી કર્યું કે આમાં મારું કાંઈ નથી, મારો નાથ જે મન કરાવે છે ને એ અમે કરીએ છીએ. અને આપણે હું કરું આખો દી કામેથી એટલો બધો માથે બોજો લઈને ઘરે આવી, પછી ઘરના બિચારા ધીમે ધીમે કંઈક પૂછે ને તો એ ખીજાઈ જાય. ઘડીક વાર નથી ખમાતું? આ તું છે ને બોજ લઈને આખો દિવસ કામ કરશો, આ એનું આ પરિણામ છે. સંતોય મહેનત કરે છે, આપણે મહેનત કરી છે, પણ એ સેવાના ભાવથી કરે છે, મારું માની નથી કરતા. એટલે આખી જિંદગીમાં એને કોઈ બોજ નથી લાગતો, એને કોઈ વજન નથી લાગતો. અને આપણે 3 લૂમ્સના મશીન હાલતા હોય ને તો હાંજે આવીને ત્યાં તો માથું પકડીને બેઠા હોય, નમણે આદમી થાકી ગયા, પણ તું મારું માનીને કરે છે. એટલે પરિવારના જે કાંઈ સભ્યો છે એ ભગવાનનું સ્વરૂપ છે, મારે એના માટે કરવું પડે. આવા સેવાના ભાવથી કામ કરીએ 12 કલાક તોય થાક ન લાગે, તોય થાક ન લાગે. સરોવરમાં ડૂબકી મારે તો એનો વજન નથી લાગતો, એમ સેવા માનીને જે સંસારમાં જીવન જીવીને કામ કરે છે એને થાક નથી લાગતો. પણ ઘડો ભર્યો એમ આ બધું મારું ને, આટલું આમ ને આટલું તેમ ને, એટલે માણસ હાન થાય ને ત્યાં થાકી જાય. એટલે આપણે જે માયા કહી છે ને, માયાનું આવરણ બહુ મોટું, માયાનું દુઃખ બહુ મોટું. એ માયા હું અને મારું, તું અને તારું, આ જ માયા છે. અને ભગવાન રામચંદ્ર ભગવાન લક્ષ્મણજીને સમજાવે છે માયાનું સ્વરૂપ શું છે. રામ ભગવાન કહે છે, થોરે ही मैं सब कहूँ बुझाई, सुनहूँ तात मति मन चित लाई, मैं अरु मोर तोरत माया, जेहि बस किन है जीवन काया, थोरे ही मैं सब कहूँ बुझाई, कहूँ बुझाई.
હે બાપ, હું તને થોડામાં જાજુ સમજાવીને કહી દઉં માયા કેને કહેવાય. થોરે હી મેં સબ કહું બુજાઈ, સુનહુ તાત મતિ મન ચિતલાઈ. મન ને ચિત્ત દઈને તું સાંભળ માયા કેને કહેવાય. હું તને ટૂંકમાં કહી દઉં, કારણ કે સમય નથી ને. સુનહુ તાત મતિ મન ચિતલાઈ, મેં અરુ મોર તોર તે માયા, જેહી બસ કિન્હે જીવ નિકાયા. હું અને મારું, તું અને તારું, ભગવાન રામ એમ કે છે આટલી જ માયા છે. જેહી બસ કિન્હે જીવ નિકાયા, પણ જે આટલી માયા એટલી પ્રબળ છે, સઘળાય જીવોને એને વશ કરી લીધા છે. વશ કરી લીધા. ઘરમાં દેરાણી જેઠાણી બે હોય, ગાય દોવાઈને આવી હોય, એમાં જેઠાણીનો છોકરો દૂધ પી જાય ને દેરાણીને ખબર પડે ન ગમે, પણ પોતાનો પી જાય તો બોઘરામાં પાછું ઠઈ લે, પી જા મારો દીકરો, હું મારું તું તારું. જો આ માયાનું કારણ છે અને એ દુઃખરૂપ છે. કેરીની સિઝન હાલે છે ને ત્યારે, સારામાં સારી કેસર કેરી લઈ આવ્યા, આખી બોક્સ, પણ બોક્સમાં 2 જ કેરી પાકેલી હતી. એમાં એક થોડી ઘણી નબળી ને એક પૂરી પાકેલી. ઘરમાં 2 દીકરા, એક પોતાનો દીકરો ને એક ભાઈનો દીકરો. થોડી પાકેલી એક હાથમાં રાખી, આખી પાકેલી બીજા હાથમાં રાખીને છોકરાને કીધું, છોકરાઓ હાલો તમારા માટે હું કેરી લાવ્યો. તે કાચી પાકેલી જે હતી ને એક હાથમાં પાકેલી પૂરી હતી, બરાબર છે. એટલે એમાં છોકરાઓ પોતાનો જે હતો એ કાચી પાકેલી હતી ને એ બાજુ આવતો હતો, એટલે નજીક આવ્યા ને આંટી મારી દીધી કે મારા છોકરાને પૂરી પાકેલી જાય ને, હું અને મારું, તું અને તારું, આ માયાનું કારણ છે. એ જ વાત દાદાશ્રી કરે કે હું મારાનો મહાદુઃખ છે, તમે જુઓ ને અનુભવની માહી. બીજું કે આપને પ્રશ્ન થાય કે માયા માયા માયા, તો માયા છે બચવા ક્યાં જાવ, ક્યાં વયા જાય તો ત્યાં માયા નથી. એના માટે ભગવાન બતાવે છે, ગો ગોચર જહાં લગી મન જાય, તહ લગી માયા જાને હું ભાઈ. ગો ગોચર જહાં લગી મન જાય, તહ લગી માયા જાને ઉબાઈ. એક દુષ્ટ અતિશય દુઃખ રૂપા, જા બસ જીવ પરાભવ કૂપા. ગો ગોચર જહાં લગી મન જાય, મન જાય. ક્યાં માયા નથી તો ને આપણે વયા જાય. ગો ઇન્દ્રિયો, ગોચર ઇન્દ્રિયોના વિષયો, જહાં લગી મન જાય, જ્યાં સુધી મન જાય ત્યાં સુધી માયા છે. હવે ક્યાં ભાગીને જાવું કયો? એટલે સંતોએ કીધું ભાગીને જવા કરતા એક એવો આશરો પકડી લ્યો એની અંદરમાં માયા ન આવે. ક્યાં ભાગીને જાવું? ગો એટલે ઇન્દ્રિયો, ગોચર એટલે ઇન્દ્રિયોના વિષયો, જહાં લગી મન જાય. કદાચ ચંદ્રમા ઉપર વયા જાય તો મન તો આપણું ન્યા જાય રે હરે આવે ને, કઈ મનને ઘરે મૂકીને ન્યા જવાય? કેમ માયાથી બચશું? એક સ્થાન એવું છે કે જ્યાં માયા નથી. કયું સ્થાન? કે સર ને નર મતવાલા પડે ન બીચ મેં તાલા. શ્વાસ અને ઉશ્વાસ બે એવા સંત છે, એની વચ્ચે માયા નથી. મને તમને ગુરુ મહારાજે ન્યા ઊભું રહેવાનું શીખવાડ્યું છે. ગો ગોચર જહાં લગી મને જાય, તહ લગી માયા જાને હું ભાઈ. પછી માયાના 2 પ્રકાર છે, એક વિદ્યા માયા, એક અવિદ્યા માયા. એમાં વિદ્યા માયા એ સારી છે, અવિદ્યા માયા છે ને એ બહુ ખરાબ છે. એ બહુ ખરાબ છે. એક દુષ્ટ અતિશય દુઃખ રૂપા, જા બસ જીવ પરાભવ કૂપા. એ અવિદ્યા માયા છે, એ દુષ્ટ છે, દુઃખદાયક છે. જા બસ જીવ પરાભવ કૂપાઈ. અવિદ્યા માયાને વશ જીવ થાય એટલે નક્કી ભવકૂપમાં પડે છે.
અવિદ્યા માયા એટલે જુઓ, ભગવાનની બે દીકરીઓ, વિદ્યા માયા અને એક અવિદ્યા માયા. એમાં વિદ્યા માયા છે એ સારી છે, અવિદ્યા માયા છે એ સારી નથી. હવે એમાં અવિદ્યા માયાની પાછી બે દીકરીઓ એ એવી ભયંકર છે, રિદ્ધિ અને સિદ્ધિ. એ અવિદ્યા માયાની પાછી બે દીકરીઓ, રિદ્ધિ અને સિદ્ધિ. એનું બળ એવું, મૂળ ભગવાનનું સંતાન ને યોગીઓને ભલભલા યોગીઓને ભૂલા પાડી હતી. રામાયણમાં લખ્યું છે કે સોહમ અસ્મી એ ચિંતવન થઈ ગયું, જ્યોતિ પ્રગટી ગઈ. જ્યોતિ પ્રગટ્યા પછી પણ એ રિદ્ધિ અને સિદ્ધિઓ એ જ્યોતિને ઠારી નાખે એટલી મહાસત્તા છે એની પાસે. તો હવે આપણે પહેલા એ સમજવું પડે કે જ્યોતિ પ્રગટી ગઈ કે ને કેવી આધ્યાત્મિક દ્રષ્ટિએ, પહેલા આપણે એ સમજવું પડે. સોહમયસ્મિ ઇતિ બ્રતિ અખંડા દીપ શિખા સોયે પરમ પ્રચંડા. આત્મ અનુભવ સુખ સુપ્રકાશા તબ ભવ મૂલ વેદ બ્રહ્મનાશા. સોહમ અસ્મિ ઇતિ બ્રતિ અખંડા અખંડા. આપણે દીપક પ્રગટાવીએ એમાં જ્યોતિ બળતી હોય, તો આધ્યાત્મિક દ્રષ્ટિએ દીપક કયો કે જ્ઞાનમય દીપક છે. એની જ્યોતિ કઈ કે સોહમ અસ્મિ, તે બ્રહ્મ હું છું. સોહમ અસ્મિ ઇતિ બ્રતિ અખંડા દીપ શિખા સોઈ પરમ પ્રચંડા. વિજ્ઞાનમય દીપકની જ્યોતિ એ છે હું બ્રહ્મ છું એવું નિરંતર ચિંતવન થઈ ગયું. આ જ્યોતિ પ્રગટી ગઈ. જ્યોતિ પ્રગટે એટલે પ્રકાશ ફેલાય. એ પ્રકાશ કયો કે આત્મ અનુભવ સુખ સુપ્રકાશા. આત્મ અનુભવના સુખનો સુપ્રકાશ, સુંદર પ્રકાશ પ્રસરે છે. જુઓ, એવા જે સંતો છે એ આપણને કાંઈ પૈસા નથી આપી દેતા, પણ એને જોતા જોતા આપણને મજા આવે. એની અંદરથી એવો એક પ્રકાશ ફેલાય છે. એ આત્મ અનુભવના સુખનો પ્રકાશ છે. આત્મ અનુભવ સુખ સુપ્રકાશા તબ ભવ મૂલ ભેદ ભ્રમનાશા. એના એ પ્રકાશથી સંસારનું જે મૂળ છે, જે આપણને જન્મ મરણમાં ભટકાવે છે, એ ભેદ અને બ્રહ્મનો નાશ થાય છે. ભેદ વગર બ્રહ્મ નો થાય. હું મોટો તું નાનો, આ ભેદ થયો એટલે બ્રહ્મ થયો કે હું મોટો છું તારે નાના, એ મને એમ ન કહેવાય. નાના મોટાની મર્યાદા રાખવાની ખબર પડે કે નથી પડતી? ભેદ થાય ને તો જ ભ્રમ થાય. હવે પ્રકાશ પથરાઈ ગયો, બરાબર. ઓરડામાં દીપક પ્રગટાવ્યો ત્યારે અંધારું હતું, પણ અંધારું ભાગી ગયું. તો અંધારું કયું ભાગી ગયું? જ્યોતિ કઈ કીધું, પ્રકાશ કયો પથરાણો એ કીધું, અંધારું ભાગી ગયું. તો કયું અંધારું ભાગી ગયું? પ્રબલ અવિદ્યા કર પરિવારા મોહ આદિ તમ મીટઈ અંધારા. મોહ આદિ તમ મીટઈ અપારા. તબ સોય બુદ્ધિ પાય ઉજિયારા. ઉર ગૃહ બેઠી ગ્રંથિ નિરુવારા. શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ. ક્યું અંધારું ભાગી ગયું? જ્ઞાન રૂપી દીપક પ્રગટાણો એટલે કે પ્રબલ અવિદ્યા કર પરિવારા. અવિદ્યાનું જે અંધારું, કામ ક્રોધ લોભ મોહ ગર્વ છળ અહંકાર હું મારું ઈર્ષા અદેખા, આ અંધારું અપાર અંધકાર જે હતો એ ભાગી ગયો. તબ સોય બુદ્ધિ પાય ઉજિયારા. ઉર ગૃહ બેઠી ગ્રંથિ નિરવારા. અંજવાળું થયું એટલે દેખાવા માંડ્યું. દેખાવા માંડ્યું એટલે આપણી બુદ્ધિને ખબર પડી કે આ તો એક જળ અને ચૈતનની ગાંઠ છે. એ ગાંઠને મારે ખોલવી પડે. જો એ ગાંઠ ન ખોલું તો મને એમ થાય કે હું દેહ છું,
પણ ગાંઠ ખુલી જાય તો ખબર પડી જાય કે દેહ હું નહીં, ચૈતન હું છું. એ જે ગ્રંથિ ગાંઠ, એ જડ ચૈતનની ગાંઠને ખોલવા માટે બુદ્ધિ પ્રયાસ કરે છે. એ પ્રયાસ જે કરે છે એ ભજનનો પ્રયાસ છે. આપણે જે ભજન કરીએ છીએ ને, એ જન્માંતરોથી જડ ચૈતનની જે ગ્રંથિ બંધાયેલી છે એને છોડવાનો પ્રયાસ કરીએ છીએ. તબ સોય બુદ્ધિ પાય ઉજિયારા, ઉરગૃહ બેઠી ગ્રંથિ નિરુવારા. બુદ્ધિ છે એ ગાંઠને ખોલવાનો પ્રયાસ કરે, એટલે કે આપણે ભજન કરવાનો પ્રયાસ કરીએ છીએ. પણ ભજન કરતા કરતા અવિદ્યા માયા છે એ આપણને વિઘ્ન નાખે છે કે આ ભજન ન કરી શકવો જોઈએ. ઉરગૃહ બેઠી ગ્રંથિ નિરુવારા. એટલે જુઓ, આપણે 5 મિનિટ ભજન કરવા બેસીએ, 10 મિનિટ બેસીએ, એટલે અંદરથી એવો એક વેગ આવે, એ આપણને ઊભા કરી દે. કાંઈ લઈ પછી ભજન કરજે, પાણી પીએ પેલા જા. વળી પાછું પાણી પીને બહુ મનને તટસ્થ રાખીને બેસીએ કે નહીં આજ તો કરી જ લેવું છે. 5 મિનિટ ભજન થાય ને ત્યાં અંદરથી વેગ આવે, હુઈ જાય, પાછું સવારમાં જવાનું વાટવા દેવડી પ્રોગ્રામમાં. અત્યારે ભજન કરવા બે પાછું સવાર ત્યાં જવામાં મોડું થઈ જાય, હુઈ જાય. એમ છતાંય ન હોય, પરાયણે બેઠા રહે 5 મિનિટ, તો પછી નિંદ્રા દેવી છે એ મંડે ઘેરો ઘાલવા. આપને એમ થાય ભજન કરવા બેઠા છે, ત્યાં તો હુઈ ગયા હોય. વિઘ્ન અનેક કરઈ તબ માયા. ભજન કરવા બેઠી અનેક પ્રકારના માયા છે એ વિઘ્ન કરે. એમ કરતાય જો સાધક નો હારે. જો આ અવિદ્યા માયા ને એની 2 દીકરીઓ રિદ્ધિ સિદ્ધિ કેટલી બળવાન છે, એમ કરતાય સાધક નો હારે. પછી એમ કહેવાય છે કે માયા, અવિદ્યા માયા છે પોતાની 2 દીકરીઓ રિદ્ધિ અને સિદ્ધિને મોકલે છે કે આને હુડાવી જ દે, તું ગમે એમ કરી પાડી જ દે, અને એ આવે. રિદ્ધિ સિદ્ધિ પ્રેરઈ બહુભાઈ, બુદ્ધિ લોભ દિખાવહી આઈ. રિદ્ધિ સિદ્ધિ પ્રેરઈ બહુભાઈ, બુદ્ધિ લોભ દિખાવહી આઈ. કલબલ છલ કરી જાહી સમીપા, કલબલ છલ કરી જાહી સમીપા. અંચલ બાત બુજાવહી દીપા. શ્રી રામ જય રામ, જય જય રામ, જય જય રામ. સાધક ભજન કરવા બેઠો, અનેક પ્રકારના વિઘ્નો ડાયલ્યા, એમાં સાધક પાછો ન પડ્યો, એટલે એને પાછો પાડવા માટે અવિદ્યા છે એ રિદ્ધિ સિદ્ધિને મોકલે. રિદ્ધિ સિદ્ધિ પ્રેરઈ બહુભાઈ. રિદ્ધિ સિદ્ધિ અવિદ્યા માયાથી પ્રેરાઈને આપણી નજીક આવે. થોડા ઘણા અંશે આપણે ભજનનો અભ્યાસ કરતા હોય એટલે આપણું જીવન સાત્વિક બને. સાત્વિક જીવન બને એટલે ધીમે ધીમે માન, પ્રતિષ્ઠા, મોટાઈ, હું જ કાંઈક છું, હું બોલવા માંડું એટલે આમ સભા શાંત થઈ જાય. આ જે બધા વિચારો છે એ રિદ્ધિ સિદ્ધિની એક પ્રેરણા છે સાધકને પછાડવાને માટે. આમ ઉતરીએ ને ત્યાં તો લોકો દંડવત પ્રણામ કરવા માંડે, એટલે આપણને એમ થાય કે આ હા હા એ હું તો હવે તો આમ શિખર ઉપર વયો ગયો. અને લોકોને એમ થાય કે ના ના હશે જ ને, બાપાના દીકરા છે કાંઈક તો હશે જ ને. એને વચ્ચે હાવ કોરો પડ્યો હોય. રિદ્ધિ સિદ્ધિ પ્રેરઈ બહુભાઈ, બુદ્ધિ લોભ દિખાવહી આઈ. એમ છતાંય સાધક જો પાછો ન પડે અને મનમાં એવું વિચારે કે આ જે કાંઈ માન મળે છે મને નથી મળતું, આ તો ગુરુ મહારાજની કૃપા છે, એમ છતાંય પાછો ન પડે, તો એના પછીની પ્રોસેસ ચાલુ થાય. બુદ્ધિ લોભ દિખાવહી આઈ. બુદ્ધિ છે એને રિદ્ધિ સિદ્ધિઓ મંડે અનેક પ્રકારના લોભ આપવા, અનેક પ્રકારના લોભ આપવા માંડે.
તમે આ પાડો તો 25 વીઘામાં મોટો આશ્રમ કરી દો. માન, પ્રતિષ્ઠા, મોટાઈ, ધન, એનો એક જેમ નદીનો પ્રવાહ જાય ને એવો લોઢ પ્રવાહ આવે, લોઢ પ્રવાહ આવે. અને બુદ્ધિ છે ને એ બીજે બધે નથી ફસાતી, પણ એને થોડુંક લોભ બતાવે ને રિદ્ધિ સિદ્ધિ, ન્યાય ફસાઈ જાય છે, ન્યાય પાછી પડી જાય છે. એક દ્રષ્ટાંત છે, એક અપરિગ્રહ સાધુ હતા. બસ ખાધા પૂરતું મળી જાય એટલે ઈશ્વરનું ભજન કરવું. એક ગામમાં એક રાતથી વધારે રોકાય નહીં, આવું પવિત્ર જીવન. સાધુ ભમતા ભલા એમાં એક ગામમાં આવી ચડે. એક જ રાત રોકાણા. બીજે દિવસે સવારે જોડી ખંભે નાખીને કે ભાઈ જય ગિરનારી. ગામ લોકો કે મહારાજ આવા પ્રતાપી સંત અમારા આંગણે મહેમાન થયા અને હજી એક રાત રોકાણા, તમારા સત્સંગમાં બહુ મજા આવી, હજી મજા આવી નો મજા આવી ત્યાં તો તમે ભાગવા માંડ્યા. આમાં અમે ક્યાંથી તમારું બ્રહ્મ જ્ઞાન સમજી શકી કે નહીં? હો ભાઈ, એક રાતથી વધારે નહીં, અપરિગ્રહ સાધુ છું કે એમ નો હાલે મહારાજ. બહુ આગ્રહ કર્યો, આગ્રહ છેલ્લે અઠાગ્રહમાં ફરી ગયો. ગામ લોકો હોઈ ગયા, બાપુ અમારે માથે પગ મૂકીને વૈયા જાઓ, જાઓ. ફરજિયાત બાપુને રોકાવવું પડ્યું. જુઓ રિદ્ધિ સિદ્ધિનું પ્રેશર કેવું, જોજો તમે. ફરજિયાત બાપુને રોકાવવું પડ્યું. બાપુ રોકાઈ ગયા કે તો ઠેર જાતે હે, ઠેરાઈ ગયા. અઠવાડિયું ખાવાના પીવાના બધી જમાવટ, પણ અંગ ઉપર એકેય વસ્ત્ર નહીં, દિગંબર અવસ્થા. શરીરને એવું કસેલું, એ કોઈ ઋતુ એને નડે નહીં. તડકે બેઠા હોય, આવી ગરમી હોય 42-43 ડિગ્રી, તડકે બેઠા બેઠા સત્સંગ કરે. પણ હવે એ તડકે બેઠા બેઠા સત્સંગ કરે, કાંઈ આપણે થોડા તડકે બેઠા બેઠા સાંભળી હગવાના હતા. એટલે ગામ લોકોએ વિનંતી કરી, મહારાજ તમે તો શરીર કસેલું છે, તમે તડકે બેઠા રહ્યો, વરસાદ આવે પલળો તોય તમને કાંઈ ન થાય, પણ અમે એ સહન ન કરી શકીએ. બાપુ એક નાની એવી કુટિયા બનાવી લઈ. अरे भाई मैं अपरिग्रह साधु, कुटिया बना के आप क्या करोगे? मुझे ब्रह्म को कुटिया में डालना चाहते हो? महाराज તમારા માટે નહીં, અમારા માટે. ઠીક એસે કરો. ગામ લોકોએ કુટિયા બનાવી દીધી, દિગંબર અવસ્થા. એટલે બીજી ગામ લોકોએ વિનંતી કરી કે મહારાજ તમે તો દિગંબર જ છો, પણ જેમ અમે તમારા સત્સંગનો લાભ લઈએ છીએ એમ અમારા બેન દીકરીઓ લઈ શકે, એના માટે તમારે એક નાની એવી પોતળી બાંધવી પડે. અરે ભાઈ મેં અપરિગ્રહ પોતલી કો બાંધ કે મેં ક્યાં કરું? બાપુ તમારા માટે નહીં, અમારા માટે. સંસારી લોકો અમે લાભ લઈ, એક ગાડાના 2 ટાયર એક હરખા હાલ્યા જાય તો અમને ભક્તિમાં મજા આવે. ઠીક એસે કરો. પોતળી પહેરાવી, કુટિયા તો બની ગઈ હતી. આસન બિછાવીને બેહાડ્યા અને ગામ લોકોનો આવરો જાવરો સતત. એમાંય કોઈક તમારા જેવો ભાવી કહે છે પ્રાઇમસ મૂકી દીધો, કંઈક વણેલા ગાંઠિયા બનાવી દે. કોઈ ગામમાંથી આવે ચા લઈને આવે, ક્યારેક કોઈ ભૂકી લેતા આવે, દૂધ લેતા આવે, કાવાન કહુબાન થઈ જમાવટ, થઈ જમાવટ. 15 દી થયા તા ઉંદર હળી ગયા, તે બાપુની પોતળી કાપી નાખી, કોતરી નાખી. બાપુએ શિષ્ય વર્ગ હતો એને કીધું કે ભાઈ આ મારી પોતળી કપાઈ ગઈ, કે હાડા ઉંદર બહુ વળી ગયા છે, હવે તો એનું બાપુ બીજું તો શું કરું? એક કામ કરી બાપુ, એક બિલાડી પાડી લઈ, બિલાડીનો ખોરાક, ઉંદર જ ન રહેવા દે, તમારી પોતળી ક્યાંથી કાપી જાય? अरे भाई मैं अपरिग्रह, बिल्ली को पाल के मैं क्या करूं? मैं उसको दूध कहाँ से लाऊं, खिलाऊं क्या, पिलाऊं क्या? बापू તમારે કાંઈ નથી કરવાનું, તમારે ખાલી રજા દેવાની. ઠીક એસે કરો. બિલાડી પાડી. હવે બિલાડીને કાંઈ એમ દૂધ દેવું પડે, પછી વૈરાગ છે એ લાંબો ટાઈમ ન હાલે. કાંઈ ગામમાંથી પછી કાંઈ એમ કોઈ દૂધ દેવા આવે? ધીમે ધીમે બિલાડીને ખવડાવવું, હું એ ઉપાધિ થઈ. ગામ લોકોએ ભેગા થઈને વિચાર્યું કે મહારાજને આપણે જ બેસાડ્યા છે, પછી આપણે જ એનું પાલન પોષણ કરવું પડે ને. મહારાજ પાસે આવ્યા, મહારાજ હવે કાયમ કાંઈ કોઈ દૂધ આપણને બિલ્લીને પાવા માટે આપતું નથી, એ બાપુ એક કામ કરી, એક ગાય બાંધી લઈ તો. અરે ભાઈ गैया को बांध कर मैं क्या करूं? क्या उसको खिलाऊं, उसको चारा मैं कहाँ से लाऊं, उसको पानी कौन पाएगा?
બાપુ તમારે કાંઈ નથી કરવા, તમે ખાલી હા પાડો. ઠીક એસે કરો. ગાય બાંધી દીધી. હવે 2-5 દી તો એને ચારો નાખવા વાળા આવે ને પછી કાયમ ચારો કોણ નાખે? હવે ચારાની તકલીફ પડવા માંડી. વળી પાછી કમિટી ભેગી થઈ કે આપણે બાપુને બેહાડ્યા છે પાડવા પડશે જ. વળી પાછા બાપુ પાસે, બાપુ ચારો કોઈ આપણને કાયમ આપે ન આપે, આપણે એક કામ કરી, સિર્ફ 5 बीघा जमीन ले लेते हैं. 5 बीघा सिर्फ. अरे भाई ये पूरा ब्रह्मांड है हमेरा ही है, आकाश मेरी छत है, 5 बीघा जमीन लेके क्या करेंगे हम? बापू बात तुम्हारी साची है, सब भूमि गोपाल की, वहां में अटक कहाँ? पण कई बीजाना घर में खेतर में चारो होय आपणे थोड़ो लईने आपणी गाय न खाए. बापू हाँ पाड़ दियो. ठीक ऐसे करो. 5 बीघा जमीन लीधी. હવે 5 વીઘા જમીને લઈ લીધી, ચારાનું બધું સેટિંગ થઈ ગયું, પણ ગાયને હવારે આવીને દોવી જ પડે. કોણ હવારે આવીને આવે? આપણે ગ્રસ્તી માણસો, કંઈ કાયમ ક્યારેક ક્યાં જવાનું હોય, ક્યારેક ક્યાં જવાનું હોય. ગામ લોકોએ વિચાર કર્યું કે હવે હાડી આ ગાય દોવાની તકલીફ થઈ, એનું શું કરવું? કમિટી ભેગી થઈ, આવ્યા બાપુ પાસે. બાપુ છેલ્લી એક અમારી અરજ સ્વીકારો. બાપુ છેલ્લી એક અમારી અરજ સ્વીકારો. શું છે ભાઈ, બોલો ને. बापू एक राम की कर लियो. हाँ ने बापू खंभे जोड़ी नाखी हो. अपरिग्रह करता रहा, ये तो मेरी चोटी भी डूब गई. रिद्धि सिद्धि આવી રીતે બુદ્ધિને પ્રલોભન આપે છે અને સાધકને પછાડે છે. સાધકને પછાડે છે. અને અંત ઘડીએ પહોંચ્યા પછી પણ પછાડ્યાના દાખલા છે. એકલ શ્રીંગી મારીચ ઋષિ જેવા તત્વમસી વેદ ભણેલ, ઓહમ અસ્મિ પદના અધિકારી એ ન્યાય વૃત્તિ ભમેલ. આ બધો છેલ્લા ડચકાનો ખેલ. આને જીતવો બહુ મુશ્કેલ. સમદમથી ભેગું કરી એની બોરમાં સુરતા રહેલ, તો એની પણ વૃત્તિ ભમેલ. આ બધો છેલ્લા ડચકાનો ખેલ. આને જીતવો બહુ મુશ્કેલ. એટલે અવિદ્યા માયા છે એ આવી છે. ક્યારે સાધકને પછાડે એનું કાંઈ નક્કી રહેતું નથી. એટલે રિદ્ધિ સિદ્ધિના પ્રલોભનમાં બહુ ફસાવું નહીં. અને આ બધાયમાંથી ઉગરી જવાનું સાધન એક હોય તો સંતોની કૃપા છે. માયા આટલી બધી બળવાન છે, બધું સાચું, પણ છતાંય આલો બચી જવું હોય તો કે તો એક જ લાઈન યાદ રાખો, સંત કૃપાથી છૂટે માયા કાયા નિર્મળ થાય, શ્વાસે શ્વાસે સ્મરણ કરતા 5 પાતક જાય. એટલે કરતા ભોગતા તું થઈ બેઠો, એટલે તારો જીવ 84 ભરશે. દેહ કર્મ આત્માના કલ્પા એ 84 ખાણી, દાસ લભુ દેહના હું પદે નક્કી નરકે જાય. એટલે આવી બધી સંતોની શિખામણો છે. જેટલી હૃદયમાં આપણે ધારણ કરીએ એટલું આપણું કામ થઈ જાય અને આપણી પેઢીઓનું કામ થઈ જાય. હમણાં મેં વાત કરી ને, આખું કુટુંબ, એકાદા વડીલો જો સંતોના આશરે જાય તો પાછળનું કુળ કુટુંબ તરી જાય. ત્યારે આપણને નરસિંહ મહેતાની વાત બહુ સાચી લાગે કે વણ લોભી કપટ રહિત કામ ક્રોધ નિવાર્યા, ભણે નરસૈયો એનું દર્શન કરતા તો કુળ 71 ને તાર્યા. સત્ય વાત છે. બસ એ ભાવ પ્રેમમાં રહી અને આપણે આનંદ કરી લઈએ. વાલા હરીને ભજતા હજુ કોઈની લાજ જતા મેં નથી જાણી રે. સુરતા સાંભળ્યાને સાથ વધે વેદને વાણી રે. એ વધે વેદને વાણી રે. વાલે ઉગાર્યો ભક્ત
હિરણ કશિપુ માર્યો રે, વિભીષણ ને આપ્યું રાજ, પોતાનો કરીને સ્થાપ્યો રે, વિભીષણ ને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે, એ જે હરીને ભજતા રે હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, સુરતા સામળિયાને સાથ વધે વેદને વાણી રે, વાલે નરસિંહ મહેતાને હાથો હાથ આપ્યો રે, ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરીને સ્થાપ્યો રે, ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરીને સ્થાપ્યો રે, હરીને ભજતા રે હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, સુરતા સામળિયાને સાથ એમ વધે વેદને વાણી રે, વાલે મીરાબાઈના ઝેર હડાહડ પીધા રે, એ હડાહડ પીધા રે, પાંચાળીના પુરિયા ચીર પાંડવ કામ કીધા રે, એ જે હરીને ભજતા જો કોઈની લાજ જતા નથી જાણી રે, સુરતા સામળિયાને સાથ વધે વેદને વાણી રે, આવો હરી ભજવાનો લાવ, ભજન કોઈ કરશે રે, એ ભજન કોઈ કરશે રે, કર જોડી કહે પ્રેમળ દાસ, ભક્તોના દુઃખને હરશે રે, કર જોડી કહે પ્રેમળ દાસ, ભક્તોના દુઃખને હરશે રે, એ જી હરીને ભજતા જો કોઈની
લાજ જતા નથી જાણી રે સુરતા સામડિયા ને સાથ એમ વધે વેદ ને વાણી એમ વધે વેદ ને વાણી સદગુરુ દેવ કી